गोपान् गोकुलरक्षायां निरूप्य मथुरां गतः नन्दः कंसस्य वार्षिक्यं करं दातुं कुरुद्वः। 18 શ્લોકોની અંદર નંદોત્સવનું વર્ણન કરી અને પછી શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે, રાજન, થોડા ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં મૂકી અને ભગવાન નંદ બાવા એ કંસને વાર્ષિક કર દેવા માટે થઈ મથુરા ગયા છે. બોરસ ભર્યા છે ગાડાઓમાં, કંસને મળ્યા, કર આપ્યો, મારી ઘરે લાલો જન્મો છે એની બધાઈ દીધી અને પછી ત્યાંથી વસુદેવને મળવા માટે આવ્યા. વસુદેવજી અને નંદ બાવા પરમ મિત્ર છે, બંનેએ એકબીજાના સુખ દુઃખની ચર્ચા કરી. વસુદેવજીએ નંદ બાવાને કીધું, બાવા જાજો સમય અહીંયા રોકાવમાં, કંસને કર આપી દીધો, મને મળી લીધું છે, હવે તમે ઝડપથી ગોકુળમાં જાઓ. મને એવું લાગે છે કે ગોકુળમાં કોઈ ઉત્પાત થશે, કારણ કે વસુદેવજીને ખબર છે એ પૂરી રીતના એ રાજનીતિથી અંદર એને સમજાયેલી વસ્તુ છે કે કંસ શાંત નહીં બેસે, કંઈક ને કંઈક બાળકો ઉપર ઉપદ્રવ કરશે, તો હું મારા બાળકની રક્ષા માટે થઈ અને નંદ બાવાને પાછો ગોકુળ મોકલી દઉં. અને અહીંયા થયું પણ એવું. કંસે જે રાત્રે મીટિંગ ભરેલી એની અંદરથી બધા એ રાક્ષસોએ ભેગા મળીને એવું નક્કી કરેલું કે ભાઈ સૌથી પહેલા આપણે પૂતના નામની રાક્ષસીને મોકલીએ અને આજથી લઈને 10 દિવસમાં જેટલા બાળકોનો જન્મ થયો હોય એ 10 દિવસ સુધીના બધા બાળકોને માર નાખ્યા. એટલા માટે થઈ આ પૂતના રાક્ષસી આવી છે ગોકુળમાં. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંશ્ચચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ. નાના નાના બાળકોને મારતા મારતા ગોકુળમાં આવી છે. ગોપીનો વેશ ધારણ કર્યો પૂતનાએ, છે રાક્ષસી પણ ગોપી બનીને આવી. હવે જે હકીકતમાં ન હોય એવો દેખાવ કરે ને એ વધારે સારું દેખાય. જોયું? નટ બજાણિયાનો જેને વેશ ધારણ કર્યો હોય, જે પુરુષ સ્ત્રી બન્યો હોય ને એ વધારે ચમકે, કારણ કે એને મેકઅપ વધારે કરવો પડે. પછી સાચું સોનું હોય એ એટલું ન ચમકે, પણ બગસરાનું પહેર્યું હોય તો વધારે ચમકે, કારણ કે સાચું સોનું કે થોડુંક વારે વારે ધોવા દેવાય, એ તો જેવું હોય એવું જ પહેરી લેવાય, પણ ખોટું હોય એ વધારે ચમકે. એમ ગોપીઓ, કારણ કે ગોકુળની અંદર બધા સામાન્ય પરિવાર, એક નંદ બાવાનો પરિવાર એવો સુખ સંપન્ન પરિવાર હતો. અને ત્યાં આ ગોપીને રૂપમાં આવેલી પૂતનાને જોઈ એટલે ગોપીઓ ચર્ચા કરવા લાગી કે આટલો બધો શ્રૃંગાર, આટલા બધા સારા કપડાં કોઈ દી કોઈ ગોપીના આપણે જોયા નથી. અને નંદ બાવાનું ઘર પૂછતી પૂછતી આવે છે, આ છે કોણ? પણ ગોપીઓ પણ ભોળી, એટલે ગોપીએ કીધું કે ભાઈ એમાં એવું છે કે આપણે બધા સામાન્ય પરિવારથી છીએ, પણ નંદ બાવાનો પરિવાર હોય અને નંદ બાવાએ જેની સાથે વિવાહ કરાય યશોદા રાણી પણ કોઈ સામાન્ય નહીં હોય ને, એનો કોઈ મોટો પરિવાર હશે, તો એના પરિવારમાંથી કોઈ બધાઈ દેવા માટે આવ્યું હોય એમ બને. હવે આપણી ઘરે મહેમાન આવે અને આપણને આપણા દીકરાને લગ્ન હોય અને એમાં કોંગ્રેચ્યુલેશન કહે અને આપણી યારે વાતો કરે ને મીઠી, તો આપણે એમ થાય ને પૂછવું કેમ કે આ કોણ છે? આશ્ચર્ય થાય. એવી જ રીતના જ્યાં આને જોઈ છે એટલે આશ્ચર્ય થયું બધાને, પણ કઈ વાંધો નહીં, ભલે આવી છે સીધી યશોદાની પાસે. યશોદાને કીધું, માઈ બધાએ હો તારી ઘરે લાલો ભયો. યશોદાએ કીધું આને આશીર્વાદ આપો, અને આશીર્વાદ દેવાની વાત કરી. યશોદા પૂતના કે યશોદાને આશીર્વાદ તો આપું, પણ જરાકાનું મોઢું હરખું જોઈ લઉં, મને ખોળામાં રમાડવા દે. અને એટલામાં યશોદા પોતાના લાલાને પૂતનાના ખોળામાં મૂકી અને નીકળી ગયા છે. યશોદા પોતાના કામમાં ગઈ. અહીંયા નંદન ભગવાન શ્રી કૃષ્ણ એ પૂતનાના ખોળામાં આવ્યા છે. આખા ઓરડાની અંદર આ બે સિવાય કોઈ નહીં. પૂતનાને ખૈરું સમય મળી ગયો છે કે હવે આપણે આને વિષ પીવડાવીને મારી નાખીએ. પોતાના સ્તન ઉપર હાળાહળ વિષ ચોપડીને આવેલી હતી.
અને એમ કરી અને જ્યાં કૃષ્ણની સામે દ્રષ્ટિ કરી છે, ભાગવતમાં લખ્યું, ચરાચરાત્મા સન્મીલિતે ક્ષણ, ભગવાને આંખો બંધ કરી દીધી. હવે ભગવાને આંખો બંધ કરી દીધી. કેમ ભાઈ? ભગવાન ડરી ગયા હતા? કીધું ના, ડર્યા નતા. ભગવાને આંખો બંધ કરી દીધી. સાધુ સંતો ભાવ બતાવે છે કે ભગવાને વિચાર કર્યો, પહેલા વહેલા પૂતનાનો ઉદ્ધાર કરવાનો છે, એટલે કોઈ પૂજાનું શ્રી ગણેશ કરીએ તો આપણે ગણપતિ ભગવાનની પૂજા કરીએ ને પહેલા વહેલા, એમ ભગવાને આંખો બંધ કરીને રાક્ષસોના ઉદ્ધારનો શ્રી ગણેશ કર્યો. એટલે આંખો બંધ કરીને ગણપતિ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ જે કામ કાર્ય શરૂ કરું છું નિર્વિઘ્ને પરિપૂર્ણ કરાવજો. આપણે ભાગવતની પૂજા કરીએ, ગણપતિજીની પૂજા કરીએ ને એમ કૃષ્ણ ભગવાને આંખો બંધ કરીને ગણપતિજીને યાદ કર્યા કે તમે ભાઈ આ રાક્ષસોના સંહાર રૂપી કાર્ય શરૂ કર્યું તો એ નિર્વિઘ્ને પૂર્ણ કરાવો. તો કોઈ મહાત્મા કે ભાઈ એમાં એવું છે, કૃષ્ણ ભગવાને શિવજીને યાદ કર્યા. કેવી રીતના? કીધું વિષ આવ્યું છે ને વિષ પીવાનું છે. એટલે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો, વિષ પીવાનું કામ મારું નહીં. અને આમ થાય શિવજીને વિષ પીવાની પ્રેક્ટિસ છે. સમુદ્ર મંથનમાંથી હાળાહળ વિષ નીકળ્યું હતું, એ પી ગયા હતા. તો આ પૂતનાના સ્તન ઉપર તો કેટલુંક વિષ હશે. એટલે આંખો બંધ કરી અને શિવજીને યાદ કર્યા. એને કહું કે આ વિષ પાન કરે. તો કોઈ મહાત્મા કહે કે ભાઈ ભગવાન એટલા ભક્ત વત્સલ છે અને ભગવાન એટલા ભોળા છે કે ભગવાને એવો વિચાર કર્યો કે ભાઈ આજ સુધી મને દૂધ રામા અવતારની અંદર મને મારી માં કૌશલ્યાએ પીવડાવ્યું, અથવા કૃષ્ણ અવતારની અંદર માં યશોદાએ કે માં દેવકીએ મને દૂધ પીવડાવ્યું. આજે પહેલી વાર આ ધાત્રી બનીને મને દૂધ પીવડાવવા માટે આવી છે. ભલે વિષ ચોપડીને આવી, પણ કામ તો માનું કરે છે. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે આ પૂતનાને હું કઈ ગતિ આપું. આંખો બંધ કરીને વિચાર કરવા લાગ્યા અને છેલ્લે નક્કી કર્યું કે જે ગતિ યશોદાને મળે, જે ગતિ દેવકીને મળે, એ જ ગતિ આ પૂતનાને મળશે. ભગવાન આવા કૃપાળુ છે. તો કોઈ મહાત્માએ કીધું ના, વાત એવી છે કે ભગવાન છે ને એ કપટના વિરોધી છે. ભગવાનને દંભ ના ગમે. આ તે રાક્ષસી, પણ રાક્ષસી બનીને નથી આવી, ગોપી બનીને પ્રગટ થઈ હતી. એટલે ભગવાન કહે છે, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન કહે જે કપટ કરે, જે છલ કરે એ મને ના ગમે. એટલા માટે ભગવાને એને દ્રષ્ટિ ન આપી, એની સામું ન જોઈ. આપણે કોઈનાથી નારાજ થઈ જાય તો એવું હોય ને, આપણે એને સામું ન જોઈએ, એની યાર બોલીએ નહીં. એમ ભગવાને કીધું કે હવે અહીંયા બીજું તો કોઈ છે નહીં જેની સામે હું જોઉં. એટલે એના કરતા આંખો બંધ કરી અને પૂતનાને દ્રષ્ટિ ન આપી. એમ આ મંદિરની અંદર ભગવાન બેઠા છે. આપણા ઘેરે ઠાકોરજી હોય, યાદ રાખજો, દંભના કપડાં પહેરીને જાશો ને તો ભગવાને આંખો બંધ કરી દેશે. એ હામું ન જોવે. આપણે આની પહેલા ચર્ચા થયેલી કે આ કૃષ્ણને આંખો નથી, એને એક્સરે છે. એ આપણે ઉપરથી કેવા વૈષ્ણવ બનીને તૈયાર થઈને ગયા છે એ નથી જોતા, આપણું હૃદયની અંદર કેટલું વૈષ્ણવત્વ છે એ જોવે છે. આપણે અંદરથી ભગવાનને કેટલો પ્રેમ કરીએ છીએ ભગવાન એને જોવે છે. તો એવી રીતના ભગવાને પૂતનાને દ્રષ્ટિ ન આપી, કારણ કે કપટનો વેશ લઈને આપી. અને આવી રીતના ભગવાન આંખો બંધ કરે. હજી અનેક ભાવો બતાવ્યા. કોઈ મહાત્માએ કીધું કે ભાઈ એમાં એવું છે કે રામાવતારની અંદર પણ આવી રીતના કપટનો વેશ લઈ અને શૂર્પણખા આવી હતી. એણે કપટનો વેશ ધારણ કર્યો તો હતી રાક્ષસી, સુંદરી બનીને પ્રગટ થઈ.
તુમ સમ પુરુષ ન મો સમ નારી. તમારા જેવો કોઈ પુરુષ આ સંસારમાં નથી, મારા જેવી કોઈ સ્ત્રી નથી. એટલે મન માના કછું તુમહી નિહારે. તમને જોઈને થોડુંક મારું મન માન્યું કે હું તમારી હારે લગ્ન કરું. હવે ભગવાનને જોઈને એમ કે થોડુંક મન માન્યું એમ. આવા સુંદર ભગવાનને જોઈને, કંદર્પ કોટી અગણિત એવા ભગવાન સુંદર, તો એને જોઈને પણ મન જો થોડુંક માનતું હોય એટલે ભગવાન સમજ્યા કે આ છે પાખંડ. એનો મતલબ થયો કે આ ખોટો સોની છે, આને હીરાની ઓળખ કરતા આવડતી નથી. એવું હોય ને, આમ બહુ અભિમાન કરતો હોય કે મને બધી ખબર પડે, મને બધી ખબર પડે. પછી બહુ બુદ્ધિશાળી માણસને કોઈક ચૂનો લગાવી જાય ને એટલે પછી બિચારો સમાજમાં ક્યાંય નામ દેખાડવા જેવું ન રહે. બહુ શક્તિશાળી હોય ને બહુ, મારા ઘરે તો કોઈ ચોરી કરવા આવે જ નહીં. અરે હું બેઠો, તમે ચિંતા કરો માં, તમારા કોઈના ઘરે ચોરી ન થાય ને એની જ ઘરે જેથી ચોરી થાય ને તેથી બિચારો કોઈને મોઢું ન દેખાડવા લાયક. એમ ભગવાને કીધું કે તું તારી જાતને એટલી બધી સુંદરી માને છો અને મને જોઈને એમ કે છો કે મન માના કછું, થોડુંક તમને જોઈને મારું મન પ્રસન્ન થયું. એટલે ભગવાન કહે કે તને ખબર પડતી નથી, તો તું ખોટું બોલે છો, અસત્ય બોલે છો. તો એવા લોકો ભગવાન કે મને ગમતા નથી. તો એ સમયે તો સીતાજી હાજર હતા, એટલા માટે રામજીએ સીતાજીને દ્રષ્ટિ આપી, આ શૂર્પણખાની સામું જોયું નહીં. અને પછી સીતાજીની સામું જોયું અને પછી રામજીએ શૂર્પણખાને કીધું કે ભાઈ આ મારો ભાઈ છે ને એ કુંવારો છે, એની હારે જા, એને કે ઈ તારી હારે લગ્ન કરશે. તો હવે આપણને એમ થાય ને કે આ રામજી ખોટું બોલ્યા, અસત્ય બોલે કોઈ દિવસ. રામ તો સત્યસંધ છે, તો અસત્ય કેમ બોલ્યા? પણ ભગવાન કહે કે આમ ખોટું બોલવા વાળો હોય એને એની ભાષામાં જવાબ દો તો જ સમજાય, બાકી ન સમજાય. એ માનું એવું છે, એવી રીતના એને જવાબ આપો તો એના મગજમાં ઉતરે. અને અહીંયા એવું થયું, આ પૂતના આવી રાક્ષસી બનીને પ્રગટ થઈ છે પણ કઈ ખોટું બોલે છે. એટલે ભગવાને કીધું અહીંયા તો સીતાજી છે નહીં, નથી રાધા, નથી રૂકમિણી, કોઈ નથી. તો શું કરવું? કીધું એક કામ કરો, આંખો બંધ કરીને મનમાં એનું ધ્યાન કરો. એટલે ભગવાને આંખો બંધ કરી. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. અને જ્યાં ભગવાને આંખો બંધ કરી છે, પૂતનાએ પોતાનું થન ભગવાનના મુખમાં પધરાવ્યું અને ભગવાને ક્રોધ સહિત પ્રાણૈ સમમ રોષ સમન્વિતો પીબત, ભગવાને ક્રોધ કરતા કરતા એ વિષ તો પીધું, એની હારે હારે પૂતનાના પ્રાણ પીધા. અને જ્યાં પ્રાણ પીવા માંડ્યા અને પૂતના જોર જોરથી રાયડો નાખે, સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, મૂકી દે મૂકી દે મૂકી દે મૂકી દે. અને જ્યાં આવો અવાજ સાંભળો, ભગવાને કીધું તથાસ્તુ. તમે ભગવાનને કોઈ પ્રાર્થના કરો ને એટલે ભગવાન એનો સૌથી શ્રેષ્ઠ અર્થ સમજે. પૂતનાએ ભગવાનને પ્રાર્થના કરી, મને મૂકી દે, મને મૂકી દે, મને છોડ, મને છોડ. એટલે ભગવાન એવું સમજા કે પૂતના એમ કહે છે કે આ ભવબંધનમાંથી મને છોડ, મને છોડ, મને છોડ. ભગવાન કે તથાસ્તુ. મૃત્યુ સમયે મરતા મરતા પૂતના પોતાના સ્વરૂપની અંદર આવી ગઈ. અતિ વિશાળકાય શરીર ગોકુળની અંદર હડીબડી મચી ગઈ. ક્યાં છે, કોણ છે, ક્યાંથી આવ્યું? યશોદા તો મૂર્છિત થઈને પડી છે. અને એવામાં પૂતનાને એમ થયું કે આ મને મારી નાખે એ પહેલા આને હું મથુરામાં લઈ જાઉં. ભગવાને કીધું વ્રજમાં આવવાની પરમિશન બધાયને, અહીંથી પાછા જવાની પરમિશન હું જેને જવા દઉં જ જઈ શકે, બાકી કોઈએ જવાનું નહીં. એટલે જ્યાં બહાર લઈ જવા જાય કે છે ભગવાને પૂતનાના પ્રાણ હેરા છે, એના પેટની ઉપર રમે છે. પૂતનાનું શરીર એવું વિશાળકાય મરેલું પડ્યું. જે ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખ્યા હતા એમાંથી કોઈ દોડી કૃષ્ણ ભગવાનને લઈ યશોદાના ખોળામાં આપી. જ્યાં જોયા લાલાને થોડી મૂર્છા વિતિત થઈ, દોડીને ગયા છે યશોદા સીધા ગૌશાળાની અંદર
ગાયની રજથી ગૌમૂત્રથી ભગવાનને સ્નાન કરાવડાવ્યું છે અને ગાયની પૂંછડી ફેરવતા ફેરવતા ભગવાનના નામથી ભગવાનની રક્ષા કરી એ પૂતનાષ્ટકનો પાઠ કર્યો. અવ્યાદજોંગ્રી મણિમાં સ્તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્યઃ હૃત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુ ક્રમ ઈશ્વરઃ કમ. ભગવાનના જ નામથી ભગવાનની રક્ષા. હે પ્રભુ, અજ ભગવાન છે એ મારા બાળકના ચરણની રક્ષા કરે. મણિમાન ભગવાન છે એ મારા બાળકના સાથળોની રક્ષા કરે. અચ્યુત ભગવાન છે એ મારા બાળકની કમરની રક્ષા કરે. હયગ્રીવ ભગવાન એ મારા બાળકના પેટની રક્ષા કરે. ભગવાન વિચારે મારું જ નામ લે છે અને મારી જ રક્ષા કરે છે. તો આ પૂતનાષ્ટક એ આપણને બતાવે છે કે ભગવાન કરતા પણ ભગવાનનું નામ મોટું છે. કેમ? કીધું જે મોટું હોય એ નાનાની રક્ષા કરે. એમ હોય ને, પિતા હોય એ પુત્રની રક્ષા કરે એમ હોય. પુત્ર કઈ પિતાની રક્ષા ન કરે, પિતા પુત્રની રક્ષા કરે, માતા એના બાળકોને સાચવે. જે મોટું છે એ નાનાની રક્ષા કરે. એમ ભગવાનના નામમાં કઈ વધારે સામર્થ્ય છે જેથી ભગવાનની રક્ષા થાય છે. અને એ ભગવાનનું નામ આપણા જેવા કળિયુગીઓનો આશ્રય છે. એટલા માટે કળિયુગની મહત્તા છે કે આની અંદર કેવલ નામ લેવા માત્ર, કારણ કે નામ લઈએ ને એટલે સ્વરૂપ થાય. ભગવાનની સાથે જોડાવામાં ભગવાને 4 પ્રકારની સેવા કરેલી છે આપણી. એક તો નામથી ભગવાનનો બોધ થાય, એક રૂપથી ભગવાનનો બોધ થાય, એક ભગવાનની લીલાના સ્મરણથી ભગવાનનો બોધ થાય, અને ચોથું છે ભગવાનના ધામ. આ નામ, રૂપ, લીલા અને ધામ. ભગવાને જે કઈ લીલાઓ કરી છે એની અંદર આ 4 વસ્તુ મુખ્ય રૂપે હોય. અને એની અંદર પણ નામ સૌથી શ્રેષ્ઠ છે. કેમ? કીધું ગિરિરાજ ધરણ કી જય. આપણે બોલીએ એટલે ગિરિરાજધારી ભગવાન યાદ આવે. તો પહેલા નામ યાદ આવ્યું, પછી કીધું એનાથી ગિરિરાજધારીનું સ્વરૂપ, નામથી રૂપ ધ્યાનમાં આવ્યું. કેવા છે ગિરિરાજધારી? કીધું બસ જેણે વામ કર કમળ ઊંચો કર્યો અને ગોવર્ધનને પોતાના ટચલી આંગળીએ ધારણ કરીને રાખ્યો છે, એવા ગિરિરાજધારી પ્રભુ. તો એ રૂપ યાદ આવ્યું એટલે રૂપની સાથે સાથે ગોવર્ધન ધારણ કરવાની લીલા યાદ આવી. તો જ યાદ આવે. કારણ કે રૂપ જોયું, નામ જોયું એટલે રૂપ જોયું, રૂપ જોયું એટલે લીલા જોઈ, અને લીલા જોઈ યાદ રાખો. આપણે ચર્ચા કરી ગયા, જ્યારે લીલાનું સ્મરણ થાય એટલે લીલાની સાથે સાથે એ ગોવર્ધન ધામ યાદ આવે. તો નામની અંદર એટલું સામર્થ્ય છે, જે નામ, રૂપ, લીલા અને ધામ આ બધાને પકડીને રાખે. એટલા માટે થઈ વૈષ્ણવનું ધન સાચું જો કોઈ હોય તો એ ભગવાનનું નામ છે. અને એ નામ એવો છે કે નામથી બંધાયેલો નામી એના સંપૂર્ણ રહસ્યને ખોલી આપે છે. અમારા ગુરુદેવ એક સરસ મજાની ધૂન ગાય, हमारो धन राधा श्री राधा श्री राधा, 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 परम धन राधा 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 राधा, हमारो धन राधा श्री
શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. બરસાને વાલે રાધા 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 રાધા. બરસાને વાલી રાધા 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 રાધા. બરસાને વાલે રાધા 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 રાધા. બરસાને વાલી રાધા 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 રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. નામ જ ધન છે, એ જ ધન આપણું છે. કારણ કે ભગવાનની રક્ષા જો ભગવાનનું નામ કરતું હોય તો આપણી રક્ષા ન કરે. અવ્યાદજોમ્રિ મણિમાઉસ્તવ જાનવ થોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય હૃતકેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખમુરુ ક્રમ ઈશ્વર કમ. ભગવાનના નામોથી ભગવાનની રક્ષા કરી. ફરીથી એક માએ એનો શ્રૃંગાર સજાવ્યો છે અને આ બાજુ નંદ બાવા આવ્યા છે. જ્યાં આવીને જોયું પૂતનાનું એવું ભારે ભરખમ શરીર. ખબર પડી ગઈ કે વસુદેવજીએ આપણને સંકેત બરોબર કર્યો હતો. આખી લીલાની ખબર પડી. શું આખી ઘટના ઘટી એનો બોધ થયો. નંદ બાવાએ એ પૂતનાના 5 કટકા કર્યા છે. મહાપ્રભુજી કહે છે આ પૂતના કોણ છે? કીધું આ પૂતના છે ને એ પંચપર્વા અવિદ્યા છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ બનાવી ને ત્યારે સૌથી પહેલા અજ્ઞાનની સૃષ્ટિ બની હતી. કારણ કે કાંઈ ન હોય ત્યારે અજ્ઞાન હોય ને, ખબર જ ન હોય. પહેલા પહેલા શું હોય? અજ્ઞાન હોય. પછી ધીમે ધીમે એબીસીડી એકડો બગડો ક ખ ગ ઘ એ જ્ઞાન થાય. પહેલા કંઈ ન હોય. એમ બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ બનાવી ત્યારે 5 પ્રકારના અજ્ઞાનની સૃષ્ટિ બનાવી હતી. તામિશ્ર, અંધતામિશ્ર, મોહ, મહામોહ અને તમ. આ 5 અજ્ઞાનની વૃત્તિઓ છે. મહાપ્રભુજી કહે છે આ જ પંચપર્વા અવિદ્યા છે. માણસ પાપ કરે, માણસ દુર્વૃત્તિ કરે, માણસની અંદર દુર્ગુણ વધે, એનું સૌથી મોટું કારણ આ અવિદ્યા છે. એટલે ભગવાને સૌથી પહેલા આ અવિદ્યાનો નાશ કર્યો. એનો મતલબ થયો, ભગવાન એમ થયું કે હું રાક્ષસોનો સંહાર કરીશ તો ડાળખા કાપું, પાંદડા કાપું તો ક્યારે એ વૃક્ષના મૂળ હશે તો એ પાછું ઉગી નીકળશે. એના કરતા પહેલા વહેલા અવિદ્યાનો નાશ કરવો. પૂતનાનો ઉદ્ધાર થઈ ગયો એટલે શું થયું? કીધું રાક્ષસોને જન્મ દેવા વાળી જે માતા હતી ને એને પહેલા મારી નાખ્યા. ઝાડવાને મૂળથી ઉખેડી નાખ્યું. કીધું હવે ડાળખા પાંદડા એ જ કાપવાનું. 5 કટકા કર્યા છે અને પછી એ પૂતનાની 5 ચિતાઓ તૈયાર કરી અને એને અગ્નિદાહ દેવામાં આવ્યો છે.
શ્રીમદ ભાગવતમાં લખ્યું કે એ અગ્નિની ચિતાઓમાંથી સુગંધ નીકળી. આશ્ચર્ય થાય ને, આવી રાક્ષસીને બાળી અને સુગંધ નીકળી. સુખદેવજી મહારાજ કહે છે, રાજન સાંભળ, પૂતના લોકબાલઘ્નિ રાક્ષસી રુધિરાશના જિઘાંસયાપી હરયે સ્તનમ દત્વાપસદગતિમ. રાજા, ભગવાનની હારે સંબંધ જોડવા માટે થઈને, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે થઈને નામ હારું હોવું જોઈએ એવું જરૂરી નથી. આનું નામ શું હતું? પૂતના. નામે ખરાબ, જે પવિત્ર નથી, જેને પૂત એટલે બાળક, વ્રજ ભાષામાં પૂત એટલે બાળક થાય. જો જેને સંતાન નથી, અથવા તો જે પૂત એટલે પવિત્ર, જે પવિત્ર નથી એ પૂતના. નામે હારું નહીં. પછી કીધું કામ સારું, નામ ખરાબ હોય કઈ વાંધો નહીં, કામ સારું હોય. કીધું ના, કામે સારું નહીં. લોક બાલઘ્નિ, નાના નાના બાળકોને મારવાનું કામ કરતી હતી. નામ હારું નહીં, કામ હારું નહીં. કુળ કોઈ સારું, પવિત્ર કુળમાં જન્મ લીધો હશે એટલે ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. કીધું નહીં, રાક્ષસી, રાક્ષસ કુળમાં જન્મેલી. કીધું નામ નહીં, કામ નહીં, કુળ નહીં, કઈ વાંધો નહીં. એનો આહાર વ્યવહાર સારો હશે, કઈ ખાવા પીવામાં ધ્યાન રાખતી હશે, વ્રતો નિયમો કરતી હશે એટલે ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. કીધું નહીં, રુધિરાશના, લોહી પીવા વાળી આવી હતી. કીધું આહાર વ્યવહાર પણ શુદ્ધ નથી. કીધું કઈ વાંધો નહીં, ભગવાનને મળવા આવીને ત્યારે કંઈક સદ વિચાર લઈને આવી હશે. એવું હોય ને, ભલે ગમે એવા હોય, પણ છેલ્લે આપણે કઈ હારા ભાવથી ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આપણી ઉપર કૃપા કરે. કીધું ના ના, જીઘાંસયા, આ તો મારવા આવેલી. એનો ભાવ, એનો ઇન્ટેન્સ, એની વૃત્તિ સારી નથી, છતાં ભગવાનને જ્યાં સ્તન આપ્યું છે, સુખદેવજી મહારાજ કે રાજન એની સદગતિ થઈ. હવે વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ ને તો આપણે કૃષ્ણ ભગવાનને મૂર્ખ કહીએ. મારવા આવેલાને કોઈ સદગતિ આપે? આ જ લીલાનું જ્યારે ઉદ્ધવજી સ્મરણ કરે ત્યારે કહે છે, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાય યદપ્યસાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતાં તતોન્યમ કંવાદયાલું શરણં વ્રજેમા. આખી લીલાને યાદ કરતા કરતા ઉદ્ધવજી વિચાર કરીને ભગવાનના ગુણનું, ભગવાનની અંદર રહેલા એ કૃપાના સ્વભાવને યાદ કરે છે કે કેવા છે ભગવાન. મારવા માટે આવેલી બકાસુરની બેન આ બકી પૂતના, એ જ્યાં સ્તન ભગવાનના મુખમાં પધરાવ્યું, ભગવાને વિચાર કર્યો કે મેં દૂધ મારી માનું પીધેલું છે, આજે આ પૂતના ધાત્રી બની મને દૂધ પીવડાવવા માટે આવી છે, તો જે ગતિ યશોદાને મળે, જે ગતિ દેવકીને મળે, ભગવાને એ જ ગતિ આ પૂતનાને આપી. હવે આના જેવા કૃપાળુ, આના જેવા દયાળુને છોડીને બીજા કોના શરણે જાય? દ્રઢ આશ્રય હોય તો આનો એકલો. પહેલી જ લીલા કરી કૃષ્ણના ચરિત્રની, પૂતના મોક્ષની કથા કીધી. સુખદેવજી મહારાજે ઈશારો કર્યો, રાજન જો આવી પૂતનાની સદગતિ થઈ હોય તો કિમ પુનઃ શ્રદ્ધયા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને યચ્છન પ્રિયતમમ કિમનું રક્તા સ્તન માતરો યથા. તો પછી જેણે ભક્તિપૂર્વક ભાવથી જેમ યશોદા દૂધ પીવડાવે છે, જેમ નંદ બાવા એની સેવા કરે છે, જેમ ગોપીઓ એને ભોગ લગાડે છે, એવી રીતના જે વ્યક્તિએ શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક ભગવાનની સેવા કરી હશે, એની ભગવાન કઈ ગતિ દેતા હશે વિચારો તો ખરા. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં કેવી રીતના ભગવાનની પૂજા કરવાની ભાઈ, સેવા કેમ થાય? વ્રજજન રીતિ પ્રીતિ વ્રજજન કી. આપણે પૂજારી બનીને પૂજા કરવાની જ નથી.
વિધાન જ એવું છે કે જેમ વ્રજના લોકો, જેમ યશોદા કૃષ્ણની પૂજા કરે છે, કૃષ્ણની સેવા કરે છે, બસ એ ભાવથી હું કૃષ્ણની સેવા કરું. મૂળ છે સંબંધ કોઈ પણ બંધાયેલો રે, આની હારે બંધાયેલો હોવો જોઈએ. એટલે જ હું ઘણીવાર કથામાં કહું કે ભાઈ આમ કૃષ્ણ ભગવાનની સામે આપણે ભોગ લગાડતા હોય ને ત્યારે ક્યારેક ભગવાનને એવું પણ કહેવાય કે હું કઈ પૂતનાની જેમ આ ભોગની અંદર વિષ ચોપડીને નથી આવી, આમાં ઝેર નથી લગાડ્યું. આ હું તને ધરું છું તો આનો ભોગ લે. હવે તે પૂતના જે ઝેર પીવડાવવા આવી હતી એને તે સદગતિ આપી હતી. તો હે કાના, હું તો તને પ્રેમથી દરરોજ 2 બદામ ધરું છું, પ્રેમથી દરરોજ તને દૂધનો વાટકો ધરું છું. જન્માષ્ટમી આવે, ઉત્સવ આવે, તેથી ઘરમાં માખણની વ્યવસ્થા હોય તો માખણ મિશ્રી ધરું છું. આ બધું હું પ્રેમથી કરું છું, તો પછી તો મને કંઈક સદગતિ આપીશ ને. એમ આપણે જે રીતિ કરી હશે, આપણે જે ભાવ ધર્યો હશે, ભગવાન એનું ફળ દેશે. ભગવાનની પૂજા એ સૌથી મોટી વસ્તુ છે, આપણી ભાવનાની સાથે જોડાયેલી છે. જો ભાવ નહીં હોય ને આપણે સેવા કરશું તો એ સેવા એ બોજ રહેશે. ઘણા વૈષ્ણવો મોઢે તમે સાંભળ્યું છે, મારે તો હજી સેવા પડી છે. આ વાક્ય હોય બોલે એને કહેવાનું, માં તારાથી સેવા થઈ ગઈ. સેવા જો તને બોજ લાગતો હોય, હજી પડી છે, તો તારાથી સેવા થઈ ગઈ. પ્રેમથી થાય ઈ સેવા, અથવા તો વિધિ વિધાનથી કરો તો પૂજા, અને બાકી કરવા ખાતર કરો તો શ્રમ. એ મહેનત જ છે, એનું કોઈ ફળ નથી. યાદ રાખજો, આપણા લાલાને આપણી 2 બદામની કાંઈ જરૂર નથી. છે એ દરરોજ દ્વારકામાં જગન્નાથમાં તો કેવડો ભોગ લાગે ખબર? 8 વખત આખા દિવસમાં ભગવાન જમે, અને 108 ચૂલા ઉપર 8 માટલા ચડાવ્યા હોય, એટલું દાળ ભાત દરરોજ જમે ભગવાન. ભાઈ આપણી હું એકાદ રોટલીથી એને પેટ ભરાય? જગન્નાથ મંદિર દર્શન કરવા ગયા હશો, તમને ખબર હશે, મંદિરની પરિક્રમા માર્ગમાં પાછળના ભાગમાં ભગવાને એકાદશીને ઊંધી કરીને બાંધી દીધી. એનો નિયમ છે મંદિરનો કે એકાદશીને દિવસે ગમે એવો વૈષ્ણવ હોય ત્યાં ભોગ લેવા, એને છૂટ છે. એવું વિધાન છે. એટલે વૈષ્ણવો જ્યારે આમ મંદિરની ભગવાને આવી વ્યવસ્થાઓ કરીને, એટલે વૈષ્ણવો જેને ભોગ લીધો હતો ને, એટલે એકાદશી એને હેરાન કરવા આવી. એકાદશીએ કીધું તમે મારું ખંડન કર્યું છે, તમે એકાદશીના દિવસે અન્ન ખાધું છે. એટલે એ ભગવાનના ભક્તો વૈષ્ણવ ભગવાનને ફરિયાદ કરવા ગયા, પ્રભુ જુઓ તો ખરા, તમે અમને કીધું તું, તમારી આજ્ઞાથી અમે આ અન્ન લીધું તું, પ્રસાદ લીધો તો, હવે એકાદશી અમને હેરાન કરે છે. એટલે ભગવાને એકાદશીને બોલાવી અને મંદિરની પાછળના ભાગમાં ઊંધી કરીને બાંધી દીધી. એકાદશીનું મંદિર છે ત્યાં, જગન્નાથ ભગવાન, ત્યાં મનાઈ નથી, ત્યાં લેવાનો પ્રસાદ. તો જે એટલો ભોગ ભોગતા હોય એને આપણા ઘરે 2 બદામ મળે, 2 રોટલી આપણે ભગવાનને ધરીએ, શું ફરક પડે? પણ ભાવના આપણે એની હારે કઈ જોડીને રાખીએ, બસ એનાથી ફરક પડે. પૂતના આવી હતી પણ કૃષ્ણને ઝેર પીવડાવવા આવી હતી. વાત આ છે, ભગવાનનું સ્વરૂપ નથી મારી આગળ ભગવાન પોતે છે. એમ સમજશું ને તો એ ભાવ બંધાશે. સ્વરૂપ માનશું તો એ અધૂરું રહી ગયું. ભગવાન પોતે છે. અતિ પ્રસિદ્ધ કથા છે કે એક ડોસીમા હતા. એ ડોસીમાને ઘરે મુરલી મનોહરની સેવા, એટલે વૈષ્ણવોને બધાની ઘરે, કોકની ઘરે શ્રીનાથજી હોય, કોકની ઘરે છબીજી હોય, કોકની ઘરે બાલકૃષ્ણ પ્રભુ હોય, અલગ અલગ સેવાઓ હોય. તો એમાં આ ડોસીમાના ઘરે મુરલી મનોહર પ્રભુની સેવા, આખી જિંદગી એણે એ જ પ્રભુની સેવા કરેલી. બીજે ક્યાંય મંદિરે જાઉં, દર્શન કરવા જાઉં, એવું એને કાંઈ બહુ હવેલીએ જાઉં એવું ન પૂજે.
સેવા કરે ઠાકોરજી. હવે એક દિવસ એની પડોશમાં કોઈ વૈષ્ણવ રહેતું હતું ને, એ પડોશી એને કોઈ સૂતક આવ્યું એટલે આપણે શું કરીએ, ઠાકોરજી બીજાની કરે સેવા માટે થઈને આપણે ત્યાં પધરાવીએ. તો એવી રીતના એને એમ થયું કે આ ડોશીમાં આટલા વર્ષોથી આ ઠાકોરજીની સેવા કરે છે, તો અમારા ઠાકોરજીની સેવા કરશે. અને આ માગસર પોષ મહિનાનો સમય, લગ્નગાળો ખુલ્લો હશે, એટલે ઓલા વૈષ્ણવને કે લગ્નમાં જવું હતું, એટલે પોતાની ઘરે બાલકૃષ્ણ પ્રભુની સેવા, લડ્ડુ ગોપાલની. એટલે સંધ્યાના સમયમાં સાંજે આવ્યા, ડોશીમાને કીધું કે ભાઈ આ તમે તમારા ઠાકોરની સેવા કરો છો તો ભેગા ભેગા મારા ઠાકોરની સેવા તમે કરજો. ડોશીમાએ કીધું કંઈ વાંધો નહીં, કરીશ. એટલે સંધ્યાના સમયમાં ઠાકોરજી ઘરમાં પધરાવ્યા એટલે એને વસ્ત્રને એને એમ કીધું અમે શયન કરાવી દીધું, કાલ સવારે ઉઠાડજો સીધા. એટલે ડોશીમાએ તો પોતાના ઠાકોરજીની પાસે રાખી દીધા. હવે શિયાળાનો સમય હતો એટલે પોતાના ઠાકોરજીને તો વ્યવસ્થિત રજાઈ ઓઢાડી, બધું ધ્યાન દીધું. પણ બીજા જે ઠાકોરજી ઘરમાં જેને પધરાવ્યા હતા એની સામું બહુ ડોશીમાએ ધ્યાન દીધું નહીં. એને કીધું સવારે સેવા કરવાની છે ને, એ વૈષ્ણવે કીધું જ છે કે મેં એને શયન કરાવી દીધું છે ને હવે તમે સવારે એને મંગળા કરાવજો. એમ એને કઈ દર્શન કર્યા નહીં. બીજે દિવસે સવારે જ્યાં ઓલા લડ્ડુ ગોપાલ ભગવાનને સ્નાન કરાવવા માટે થઈ અને ઉઠાડ્યા તો જોયું, હવે એ ડોશીમાએ લડ્ડુ ગોપાલનું સ્વરૂપ જિંદગીમાં કોઈ દી જોયેલું નહીં. એને એમ થયું કે શિયાળાની ઠંડીમાં બહુ ઠંડી લાગી ને એટલે આ મુરલી મનોહરનું સ્વરૂપ છે એ આવી રીતના તૂટવાઈને ભેગું થઈ ગયું. મેં મારા ઠાકોરની સામું ધ્યાન દીધું, એના ઠાકોરની સામું ધ્યાન દીધું નહીં. એને લીધે થઈ અને જો એનું શરીર આખું કેવું થઈ ગયું, રડવા માંડ્યા. કીધું હવે ઓલો વૈષ્ણવ આવશે, એના ઠાકોરજી મારી આગળ માગશે અને જ્યાં આવી પરિસ્થિતિમાં જોશે તો મને શું કહે. રડે રડે પ્રભુ મારાથી ભૂલ થઈ ગઈ, રાત્રે એક રજાઈ તમને ઓઢાડી દીધી હોત તો મને હું વાંધો હતો, મેં આળસ કરી. અને એવો ભાવ ભગવાનનો પ્રત્યે જાગ્યો અને ગરમ પાણી સ્નાન કરાવે. પછી એમ થયું કે લાઈ ગરમ તેલથી માલિશ કર, એટલે આ તૂટવાઈ ગયેલું શરીર છે એ પાછું ઠીક થઈ જાય. અને ગરમ ગરમ તેલ લઈ આવે અને માલિશ કરવા આખો દિવસ એની પાછળ કાઢ્યો. હવે ઠાકોરજીને એમ થયું કે આ આમનમ આમનમ રહેશે એના કરતા મુરલી મનોહર થઈ જવા દે. ભગવાનની સ્વરૂપમાંથી મુરલી મનોહર બની ગયા. અને પછી હા હવે બરોબર, જો સરસ થઈ ગયા, મને માફ કરી દો, મને માફ કરી દો, એમ કરીને એની સેવા કરી. 2-3 દિવસ સેવાના હતા. ચોથે દિવસે વૈષ્ણવ આવ્યા, મારા ઠાકોરજીને લઈ જાય. ઠાકોરજીને જોવે તો ઠાકોરજી મુરલી મનોહરના રૂપમાં. હવે આ લોકોને એમ થયું કે આ ડોશીમાં અમારા ઠાકોરજીને ક્યાં પધરાવી દીધા. ખીજાવા માંડ્યા, ક્યાંય ગયા અમારા ઠાકોર. ઓલી ડોશી બિચારી કે આ એ જ છે, એ જ છે, એ જ છે, પણ કોઈ માને નહીં. તો આ ભગવાન પ્રત્યેની, જો તમે સ્વરૂપ માનશો તો એ સ્વરૂપ બનીને રહે, ને તમે ભગવાન માનશો તો એ ભગવાન બનીને રહેશે. આપણે આપણા લાલાને જેમ ઘરમાં બોલતા શીખવાડીએ, આપણે આપણા ઘરના છોકરાને જેમ હાલતા શીખવાડીએ, એમ એની હારે વાતો કરો, એની હારે બોલતા કરો, એને તમે હાલતા શીખવાડો, એ બધુંય કરશે. આપણી ભાવના એની હારે એવી જોડેલી રાખવાની. એટલે શબ્દ વાપરો છે કે શ્રદ્ધાથી ભક્તિથી જે ભગવાનને સમર્પિત કરે છે, વિચારો એની શું સદગતિ થઈ હશે. સુખદેવજી મહારાજ કે ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાદ શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. જે વ્યક્તિ આ પૂતના મોક્ષની કથા સાંભળે છે શ્રદ્ધાપૂર્વક, એને ભગવાન ગોવિંદમાં પ્રેમ થાય છે. પ્રેમ કેમ થાય? કે તો ભગવાનના આવા સ્વભાવની કથા સાંભળીએ, અરે આ જો તો ખરા ભગવાનની લીલા તો જુઓ તમે. આ મારવા આવેલી પૂતનાને આવી રીતના મોક્ષની ગતિ આપે તો આપણી ઉપર તો કેટલી કૃપા કરશે ભગવાન. એવો જ્યાં સ્વભાવ ભગવાનનો જોવે છે તો મનુષ્યને સહજ ભગવાન પ્રત્યે પ્રેમ થાય.
એક બાળ લીલાના જ્યાં પરીક્ષિત રાજાએ દર્શન કર્યા છે, તરત જ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની જનઃ પ્રભુ. હે પ્રભુ, આ તમે જે ભગવાન બાલકૃષ્ણ પ્રભુની કથા કીધી છે એ કર્ણરમ્ય છે, સાંભળવી બહુ ગમે. લાલાનું ચરિત્ર હોય એટલે સાંભળવું બહુ ગમે. કાન્હાનો જન્મ થાય પછી તમે જુઓ માણસો કથામાં વધવા માંડે. કેમ કીધું? હવે કૃષ્ણનું ચરિત્ર આવશે. કર્ણરમ્ય છે ભગવાનની કથા. પણ તરત જ બીજો જ શબ્દ સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કહે છે કે પ્રભુ એ કર્ણરમ્ય તો છે, સાથે સાથે મનોજ્ઞ પણ છે. મનની અંદર કઈ જ્ઞાન ઉત્પન્ન કરાવે. આપણે જે સમસ્યાની અંદર બેઠા છીએ ત્યાંથી એનું સમાધાન લઈ આવવા દેવા વાળી ભગવાનની કથા છે. એવી ભગવાનની મનોજ્ઞ કથાનું વર્ણન કરું. પ્રભુ, હું જ્યારે જ્યારે ભગવાનની કથા સાંભળું છું એનું મને ફલ મળે છે. જુઓ, ભગવત કથા સાંભળવાનું ફલ સુખદેવજી મહારાજને શું મળ્યું એ એને ત્યારે નથી કીધું, છેક દશમ સ્કંધની કથા સાંભળતા સાંભળતા કીધું. પ્રભુ, ભગવાનની કથા સાંભળવાના 5 ફલ છે. શું ફલ કીધા? યત શૃણવતો અપૈત્ય રતિઃ. પ્રભુ, ભગવાનની કથા સાંભળતા સાંભળતા સંસારમાંથી રતિ ઉઠી જાય, સંસાર ગમતો નથી. બીજું ફલ, મન વિતૃષ્ણ બને છે. અપેત્ય રતિઃ વિતૃષ્ણા સત્વમ ચ શુદ્ધ્યત્ય ચિરેણ પુંસઃ. બુદ્ધિની અંદર ઈચ્છાઓ મરી જાય, વિતૃષ્ણ થઈ જાય. ત્રીજું ફલ, મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતાની સાથે ભક્તિ હરો, ભગવાન નારાયણની અંદર ભક્તિ જાગૃત થાય છે. અને ભગવાનની અંદર ભક્તિ વધી એ ભક્તિનું પ્રમાણ શું કીધું? તદ પુરુષે ચ સખ્યમ. જે ભગવાનના ભક્ત છે એવા ભક્તોની સંગ કરવાની ઈચ્છા થાય. જ્યારે જ્યારે આપણને સત્સંગ કરવાની ઈચ્છા થાય, જ્યારે જ્યારે આપણે સત્સંગ વગર રહી ન શકીએ, સમજવું કે આપણામાં ભક્તિ જાગેલી છે. કેવલ ભક્તિ એ ટકશે નહીં. કારણ કે ભક્તિ આવી જાય ને પછી સૌથી મોટા 2 દુર્ગુણ છે. ભક્તિ આવી ગયા પછી પહેલું કળિયુગનો મોટો દુર્ગુણ ભક્તિને નડે તો દંભ. આપણે આપણી જાતને બીજાથી કાંઈક વિશેષ માનવા માંડીએ. હવે જો વૈષ્ણવ હોય ને, આ તો મારું નિરીક્ષણ હોય, જે વૈષ્ણવને બ્રાહ્મણોને જેમ ધોતિયું પહેરતા આવડતું હોય એની બ્રાહ્મણોની ગણના ઓછી કરે. બ્રાહ્મણોની જેમ શિખા રાખતા હોય, તિલક કરતા હોય, બંડીને ધોતી પહેરતા હોય, એ લોકો પોતાની જાતને કંઈક વિશેષ માનવા માંડે. એવું થાય કે નહીં? જેને સહજ જ બાળકોનો સંગ મળ્યો છે એ લોકો બીજા વૈષ્ણવ કરતા પોતાની જાતને કંઈક વિશેષ માનવા માંડે. અને ક્યારેક ભગવાને એવી વૃત્તિ બનાવી પણ દીધી અને આપણે એ સેવામાં લાગી ગયા હોય ને આપણે કરતા હોય તો પછી શું કરે? બીજા વૈષ્ણવ વખાણ કરે, અરે ભાઈ આ જો તો ખરા, કેટલું કામ કરે, કેટલી સેવા કરે. એ સાંભળી સાંભળી અને 2 વસ્તુ આવે. એક, જે ન કરતા હોય એ આપણે દેખાવો કરીએ, એવો દંભ આવે. અને બીજી વસ્તુ, એનાથી આપણું અભિમાન પોષાય કે આ હું કરું છું, મારા વખાણ થાય છે. હું આમ માળા લઈને બેઠો હોય કે માળા લઈને બેઠી હોય ને એટલે બધા એમ કહે કે જો આ ખરેખર ભગવાનનું ભજન કરે છે. એટલે એનાથી આપણે માળા ન ફેરવતા હોય તોય ફેરવવા માંડીએ. આપણે જે ન કરતા હોય એ બધું દેખાવો કરવા, આ દેખાવો કરવો દંભ છે અને એનાથી આપણું અભિમાન પોષાય. આ 2 સૌથી મોટા દુર્ગુણ છે ભક્તિની અંદર આવવા વાળા. અને એ ભક્તિને એ દુર્ગુણને નાશ કરવો હોય તો એના માટે થઈ એને એક જ ઉપાય છે, સત્સંગ કરતા રહીએ. જો સત્સંગ થશે ને તો એ આપણા અભિમાનને કાપે રાખે. શાસ્ત્રોને સાંભળીએ, ભગવાનની લીલાને સાંભળીએ, કોઈ એવા મોટા સંતોના આશ્રયમાં રહીએ, એનાથી આપણું અભિમાન તૂટે. અભિમાન શેનું હોય કે હું કંઈક છું, પણ આપણે જ્યારે આપણાથી મોટાને જોઈએ ખબર પડે આપણે તો હજી ક્યાંય પાછળ છીએ.
આ આવડા મોટા અમે જેને ગુરુ બનાવીને બેઠા એ હાથમાં માળા લઈને ભગવાનનું ભજન કરે છે, એ 3 ટાઈમ સંધ્યા કરે તો મારે કમસે કમ 2 ટાઈમ તો કરવી જ જોઈએ. જ્યારે આપણે આપણાથી એવા કોઈ ઉચ્ચને જોઈએ, એનો સંગ કરીને બેઠા હોય, એ ગમે એવું ટ્રાવેલિંગ કરતા હોય તો એની સંધ્યાનો નિયમ ન ચૂકે. એ ગમે એટલું ટ્રાવેલિંગ કરતા હોય એનો સ્વાધ્યાય ન ચૂકાય. જો એ કરે છે તો આપણે તો વળી ક્યાં એવડા બધા મોટા કથાકાર થઈ ગયા, કે ક્યાં આપણે તો એવડા મોટા ભગવાનના ભગત થઈ ગયા કે આપણે આ બધું મૂકી દઈએ? આપણે કરવું જ જોઈએ. તો આવી રીતના એ સત્સંગથી જ ભક્તિ ટકેલી રહે, અને પછી ધીમે 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 સત્સંગ વગર જીવી જ ન શકીએ. એ સત્સંગ અને ભક્તિ બંને એક થઈ જાય. તો આ 5 વસ્તુ ભગવાનની કથામાંથી સહજ મળી જાય. ક્યાંય બીજે જવાની ફાફા મારવાની કઈ જરૂર નથી. સંસારથી વૈરાગ્ય નથી થતો, કથા સાંભળો. બુદ્ધિમાં ઈચ્છાઓ જાગૃત થાય છે, એને બંધ કરવી છે, કથા સાંભળો. મનને શુદ્ધ કરવું છે, કથા સાંભળો. ભક્તિ જોઈએ છે, કથા સાંભળો. સત્સંગ જોઈએ છે, કથા સાંભળો. આ બધું કથાથી પ્રાપ્ત થાય છે. સુખદેવજી મહારાજની કથા સાંભળીને પરીક્ષિત રાજાને ભાગવત કથા સાંભળવાથી મળેલા આ 5 ફળ છે, એની ચર્ચા કરી. ભગવાનને કીધું, પ્રભુ ભગવાનની બીજી બાળ લીલા કરો ને. કે છે એક દિવસ ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું, અને એ દિવસે ભગવાન એ પલનામાં સૂતા હતા, એમાં સીધા સૂતા હતા, અને યશોદાના જોત જોતા ભગવાન સીધામાંથી સીધા ઊંધા થઈ ગયા. પડખું ફેરવું ભગવાને, અને યશોદાએ પડખું ફેરવવાનો ઉત્સવ કર્યો. પૈસાદાર માણસો હોય એને કઈ બાના જ જોતા હોય, ગમે કઈ ન હોય છેલ્લે કૂતરાનો જન્મદિવસ 5 સ્ટાર હોટલમાં ઉજવે. એવું થાય. પૈસાદાર માણસોને તો હું હોય, એને કંઈક ને કંઈક બહાનું જોતું હોય. આ લગ્નોની અંદર કરોડો રૂપિયા વાપરીએ છીએ, શેના માટે વાપરે છે? એટલે. અને ઉત્સવનું આંગણું, ઉત્સવનો સમય આવ્યો એટલે વાપરીએ છીએ. તો એવી રીતના યશોદાએ આખા ગોકુળને કીધું, હાલો જમવાનું બધાને ઘરે બંધ, અહીંયા આપણી ઘરે જમવાનું બનાવો. અને ઉત્સવ માટે થઈને ગોપીઓ ગોવાળિયાઓ બધા આવ્યા છે, અને દિવ્ય ઉત્સવની તૈયારી ચાલે. ને આ બાજુ ભગવાને યશોદાનું દૂધ પીધું, ને હવે ભગવાનને નીંદર આવે. ભગવાન આંખો ચોડે એટલે સમજી ગયા યશોદા કે લાલાને નીંદર આવે. પણ જો લાલો જાગતો રહેશે અને અહીંયા રહેશે ને તો કોક ને કોક ગોપી આવીને એને હેરાન કરશે. એટલા માટે દૂર એક ગાડું પડ્યું હતું, એ ગાડાની નીચે ખોલિયું બાંધીને એની અંદર ભગવાનને સુવડાવી દીધા. ભગવાન સુઈ ગયા ને એટલે યશોદા ફરીથી ઉત્સવમાં આવી, અને અહીંયા ઢોલ નગારા વાગે, શરણાયું વાગે, ઉત્સવો થાય, ગોપીઓ નાચે, ગોવાળિયાઓ નાચે, આ બધુંય થાય. કૃષ્ણ ભગવાનની નિંદર ઉડી. ભગવાન થયું મારા નામનો ઉત્સવ કરે, જય કનૈયા લાલ કે, જય કનૈયા લાલ કે, હું તો છું નહીં ત્યાં, આવું કેમ બને? અને ભગવાને જ્યાં પોતાના ચરણનો પ્રહાર કર્યો છે, ગાડું આકાશમાં ઉડ્યું, તૂટી ગયું, અને એની ઉપર ગોરસ ભરેલી માટલીઓ હતી, એ બધી માટલીઓ ફૂટી ગઈ, અને એમાંથી ગોરસમાંથી કીચડ બન્યો, ખાબોચિયું ભરાણું. અને ભગવાન શ્રી કૃષ્ણ એ ખાબોચિયાની અંદર બેસીને રમવા માંડ્યા. હવે આવડું મોટું ગાડું ઉડ્યું, પડ્યું, ભાંગ્યું, એનો અવાજ આવ્યો એટલે જે લોકો ઉત્સવમાં લાગેલા હતા એ બધાનું ધ્યાન અહીંયા ગયું. નાના નાના છોકરાઓ આજુબાજુમાં રમતા હતા, એને કીધું કૃષ્ણએ આવી રીતના ચરણનો પ્રહાર કર્યો એટલે આ ગાડું પડ્યું. પણ કોણ માને? મહિના દીનું બાળક, હવે એના ચરણ પ્રહારથી કઈ આમ ગાડું તૂટી જાય? એ શક્તાસુર નામનો રાક્ષસ હતો, કંસે મોકલેલો. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અને એક રીતના જોઈએ તો ભગવાન એવું દેખાડે છે કે આ સંસારનું ગાડું છે તમારું, અને એની અંદર આ માટલાઓની અંદર બધે રસ ભરેલા હોય. ગોરસ એટલે એ જ થયું, ઇન્દ્રિયોના રસ. સારું સારું ખાવું, સારું સારું પહેરવું, સારું સારું જોવું, સારું સારું સાંભળવું. એ સંસાર એ રસથી તો હાલે, સંસારમાં બધું હોય એટલે તો સંસાર સારો લાગે. ભગવાને કીધું એ સંસારનું ગાડું હાલે, એની અંદર ઇન્દ્રિયોનો રસ ઉપર હોય, અને ભગવાન કે હું નીચે હોય તો ન ગમે મને. આપણે ભગવાનને પાછળ રાખીએ, સવારે ઉઠીને પહેલા આપણે ચા પીએ ને પછી ભગવાનને દૂધ ધરીએ તો ન હાલે. જેમ તમને ઉઠીને ચા પીવાની ટેવ છે, એમ ભગવાનને મંગળાની હારે દૂધ પીવાની ટેવ હોય. એનું કોઈ દી વિચાર્યું? ના ના, હું પેલા ચા પાણી પી લઉં પછી શાંતિથી આપણે ભગવાનની સેવા કરશું. એનો મતલબ થયો ઓલા ગોરસ ઉપર છે, ભગવાન નીચે છે.
આવું થાય. આપણે બજારમાં ગયા હોય, આપણા છોકરાઓના નવા કપડાં લઈને આવીએ, એવા સમયે સહજ જ એમ થવું જોઈએ કે છોકરાઓને હારે હારે મારો લાલોય મારી આગળ કંઈક માગશે, એના હાટું હું લઈ ગઈ. જો એ યાદ ન આવે તો સમજી લેવાનું ઓલું ગોરસ ઉપર છે, ભગવાન આપણી નીચે છે. તમે જ્યાં ફરવા જાઓ, જ્યાં પણ ગયા હોય ત્યાંથી કાંઈક ને કાંઈક, જેમ તમે તમારા છોકરાઓ માટે લઈ આવો છો, એવી જ રીતના તમે તમારા લાલા માટે કંઈક લઈ આવો. કઈ લાલજી આગળ વાઘા ઓછા ન હોય, કેટલા હોય, પણ તોય તમે આવીને એમ કહો કે જો હું હરિદ્વાર ગયો તો ત્યાંથી તારા હાટું લઈ આવ્યો. આ વાંસળી છે ને, હું હરિદ્વાર ગયો તો ત્યાંથી તારા હાટું લઈ આવ્યો. આ વૃંદાવન ગયો તો ત્યાંથી લઈ, આ ડાકોર ગયો તો ત્યાંથી, આ દ્વારકા ગયો તો ત્યાંથી લઈને આવ્યો. અરે ભાઈ, જુનાગઢમાં હવેલી ગલીમાં ગયો તો ને, હાલ એમ થયું કે તારા હાટું એકાદું વાઘું લેતો જા. શિયાળો થાય છે, બહુ ઠંડી લાગતી હશે એટલે એક ઊનનું વાઘું લઈએ. તો આ વૃત્તિ જ્યારે જાગૃત થશે આપણી અંદર, એટલે ભગવાન કહે કે જો એ નહીં હોય ને તો હું એ સંસાર ગાડાને હાલવાનું દઉં. એને ભાંગી નાખે. ભાંગી નાખે એટલે શું થાય કે જે વિષયોની પ્રત્યે આપણને આસક્તિ છે, એ વિષયો કમાવવા માટે થઈને આપણે જે સામર્થ્ય વાપરીએ, ભગવાન એ ભાંગી નાખે. બહુ મિષ્ટાન ખાતા હોય ભગવાનના નામે, હવેલીઓમાં તો કઈ મીઠાઈ ઓછી ન હોય, બહુ મિષ્ટાન ખાતા હોય ભગવાનના નામે, પણ એ પ્રસાદ સમજીને ન ખાતા હોય એટલે ભગવાન ડાયાબિટીસ કરી દે. શું થયું? કીધું ઓલું જે ગોરસમાં આસક્તિ છે ને, ભગવાન ભાંગી નાખી. માટલું ફૂટી ગયું. કીધું હવે ઘરની અંદર મીઠાઈ બનાવવાની કેના માટે? ઠાકોરજી હાટું. પછી પ્રસાદમાં કીધું આમ પગે લાગી લેવાનું, આપણાથી નહીં, બસ ભગવાને આ કર્યું. ઓલું કીચડ બન્યું ને એની અંદર એવા ભગવાન પડ્યા, એટલે રસ બધાય નીચે અને એ રસનો ભોગતા પરમાત્મા એની ઉપર. અને પછી એની અંદર ભગવાન ચપછબિયા કરે. રસ ભંગ થયો, દોડીને બધા આવ્યા છે. કૃષ્ણને ફરીથી યશોદાએ પોતાના ખોળામાં લીધો, સ્નાન કરાવ્યું, સરસ મજાનો શ્રૃંગાર સજાવ્યો, તૈયાર કરી બ્રાહ્મણોને આપ્યો છે. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, કીધું માં તારા લાલાની ઉપર કોઈને કાંઈ કષ્ટ નથી, તું ચિંતા કરમાં, એને કાંઈ નથી થયું. આવી રીતના ભગવાનની લીલાનું વર્ણન કર્યું. અને આ બાજુ કંસ છે ને, આમ તો મામા થાય ને, એટલે જેમ ભાણિયાનો જન્મ થયો હોય મામા કેમ નવા નવા રમકડા લઈ આવે, એમ કંસ છે ને એ કૃષ્ણ ભગવાનને નવા નવા રમકડા મોકલતો. અત્યારના જમાનામાં જેસીબી ને હેલિકોપ્ટર હોય, ત્યાં તો કઈ હોય નહીં. એ જમાનાની અંદર ઢીંગલી હોય, એટલે પેલા વેલા આ પૂતના નામની ઢીંગલી મોકલી. એટલે ભાણીઓ થોડીક વાર એની રહી બંધ, ઢીંગલી તોડી નાખી. મામાને ખબર પડી ઢીંગલી તો તૂટી ગઈ, ઓ મારો ભાણીઓ રોવા માંડ્યો. એટલે પછી ગાડું મોકલ્યું, ભગવાને ગાડું તોડી નાખ્યું. પછી કીધું, પછી વિમાન મોકલ્યું. તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. ક્ષણેન અભવદ ગોષ્ઠમ રજસા તમસા વૃતમ. ભગવાન શ્રી કૃષ્ણ યશોદાના ખોળામાં રમી રહ્યા હતા. એવામાં જોતામાં ભગવાને વજન વધારવાનું શરૂ કર્યું, અને અતિશય વજન વધી ગયો. યશોદાને એમ થયું કે લાલાનું આટલું બધું વજન હોય, એટલે લાલજીને નીચે પધરાવી અને યશોદા પોતાના ઘરના કામ માટે થઈ નીકળી ગઈ. એવામાં તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. એક ક્ષણની અંદર તો આખા વ્રજની અંદર ધૂળ ઉડવા માંડી, વંટોળિયાઓ વાવા માંડ્યા અને અંધારું છવાઈ ગયું. આવ્યો તૃણાવર્ત ભગવાનની પાસે, ભગવાનને ઉઠાવી ગયો, ઉઠાવી અને ઉપર લઈ જાય. ભગવાન કીધું કઈ વાંધો નહીં, નીચે વ્રજ છે, ઉપર વૈકુંઠ છે, જ્યાં લઈ જા, આપણે તો બે જગ્યાએ ફાવે. જેમ ઉપર લઈ જાય એમ તૃણાવર્તને એમ થયું કે આનાથી કંસ મહારાજ બીવે, આનામાં તો કઈ નથી. અને એમ કરીને ઉપર નીચેની જે દિશા હતી એ બદલી અને તૃણાવર્તને એમ થયું કે કંસની સામે લઈ જાઓ અને ન્યા મારો. અને જ્યાં મથુરા તરફ પ્રયાણ કર્યું, ભગવાન કે એ નહીં, વ્રજમાં ખાલી એન્ટ્રી છે, એક્ઝિટ નથી, અહીંથી કોઈને બહાર ન જવા મળે. અને ભગવાને જેમ માના ખોળામાં વજન વધાર્યો તો એમ આજે
તૃણાવર્તના ખોળાની અંદર વજન વધારવાનું શરૂ કર્યું. એટલો વજન વધ્યો, તૃણાવર્ત ક્યાંય હલી ન શક્યો. એને એમ થયું કે આ કૃષ્ણને ઉપાડ્યો કે પથ્થરને ઉપાડ્યો. અંતે મન પથ્થરમાં ગયું. ભગવાને એટલો વજન વધાર્યો કે તૃણાવર્તે કૃષ્ણ ભગવાનને ફેંકી દીધા અને પોતે પથ્થરમાં પટકાઈને મર્યો. અને ભગવાન ફૂલની સૈયા સરસ મજાની બિછાવેલી હતી એમાં પડ્યા અને ત્યાં રમતા હતા. આ બાજુ જ્યાં વંટોળિયું વયું ગયું, અંધારું દૂર થયું એટલે ગોવાળિયાઓ બધા આવ્યા. યશોદા લાલાને ગોતે, લાલો મળે નહીં. જઈને જોયું તો એક કુંજની અંદર ભગવાન ત્યાં ફૂલોની સાથે રમતા હતા. આવી લીલા કરી એટલે પછી આપણને એમ થાય કે યશોદાના ખોળામાં વજન શા માટે વધાર્યો તો ભાઈ? એટલે ઘણા એમ કે ભાઈ ભગવાને પ્રેક્ટિસ કરી. તૃણાવર્ત આવે છે ને એની સામે વજન વધારવાનો છે, તો યશોદાના ખોળામાં વજન વધારી દઉં. જો યશોદાને મારો બહુ ભાર લાગશે તો તૃણાવર્તને વજન લાગશે. પણ હકીકતે જેને પ્રેક્ટિસ કરવી પડે એ કૃષ્ણ નહીં. કૃષ્ણને કઈ પ્રેક્ટિસ ન કરવી પડે, એને તો જે હોય ફૂલ એન્ડ ફાઇનલ હોય. તો કેમ વજન વધાર્યો? એનું આધ્યાત્મિક કારણ છે. યશોદા છે ને એ શુદ્ધ સત્વગુણનું પ્રતીક છે. જે તૃણાવર્ત નામનો રાક્ષસ આવેલો એ શું હતું કીધું? તૃણાવર્ત છે ને એ રજોગુણ અને તમોગુણનું વંટોળિયું હતું. સાધક ભગવાનનું ભજન કરતો હોય, ભજન કરતા કરતા રજોગુણ અને તમોગુણ એ સાધકને બહુ પરેશાન કરે. ભક્તિ કરે ને એટલે રજોગુણ આવે. રજોગુણ એટલે ચંચલતા. માળા લઈને બેહીએ પણ મન માળામાં રહીએ નહીં. 108 મણકા ફરે ને એ 108 મણકામાં તો આપણું મન 216 જગ્યાએ ફરી આવ્યું હોય. આ રજોગુણ છે. પછી તમોગુણ, કથા સાંભળતા સાંભળતા નીંદર આવે તો એ તમોગુણ છે. સત્વગુણ એ રજોગુણ અને તમોગુણ એને લીધે થઈને સત્વગુણ વ્યક્તિનો દબાઈ જાય. ભગવાન એ શુદ્ધ સત્વમયી યશોદાના ખોળામાં બેઠા હતા. હવે યશોદાનું સામર્થ્ય એટલું છે કે ઓલો તૃણાવર્ત એની નજીક આવી જ ન શકે. સત્વગુણનું જે વ્યક્તિ પાલન કરતો હોય, જે સત્વગુણના આશ્રયમાં હોય, રજોગુણ તમોગુણ એને હેરાન જ ન કરી શકે. ભગવાને કીધું જો આવી જ નહીં હગે તો તૃણાવર્તનો ઉદ્ધાર કેમ થશે? એટલે પહેલા વેલા સત્વગુણી યશોદાને ઊભી કરી દીધી. તું અહીંથી આગે જા તો આ રજોગુણ અને તમોગુણ આવશે. એમ આપણે સત્વગુણી થઈને રહીએ તો રજોગુણ તમોગુણ આપણને પરેશાન ન કરે. સત્વગુણી થવા માટે શું કરવાનું કીધું? એવો આહાર ખાય, ટાઈમ ટુ ટાઈમ ભોજન લઈએ અને સાત્વિક ભોજન લઈએ, ટાઈમ ટુ ટાઈમ નિંદર કરીએ, ટાઈમ ટુ ટાઈમ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જઈએ. આવું બધું જો નિત્યનો ક્રમ બંધાઈ જાય ને તો આપણે સત્વગુણી રહીએ. પણ એ આપણાથી થાય નહીં. એટલે રજોગુણ અને તમોગુણ આપણને પરેશાન કરે. તો ભગવાને એ રજોગુણ તમોગુણ રૂપી તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. યશોદાએ પોતાને લાલાને ખોળામાં બેસાડ્યો, દૂધ પીવડાવવા માંડી. એને એમ થયું કે લાલાની ઉપર કોઈ આપત્તિ છે. યશોદાને એમ થયું જો આની ઉપર કઈ આપત્તિ હશે ને તો આ દૂધ નહીં પીવે. પણ ભગવાન દરરોજ પીવે એના કરતા વધારે દૂધ પીવા માંડ્યા. યશોદાને એમ થયું કે આ વધારે પીએ તો અપચ થઈ જાય. માને બધી ઉપાધિ હોય, ન ખાય તોય ઉપાધિ ને વધારે ખાય તોય ઉપાધિ. આના પેટમાં કૃમિ છે. તો પેલા નતો ખાતો, હવે ખાવા માંડ્યો તોય ઉપાધિ. કીધું હા ઉપાધિ તો કરવી પડે, કારણ કે પ્રેમ છે ને. એટલે પછી માએ ધીમેકથી ભગવાનની કમરમાં ગલગલિયા કર્યા. એટલે ભગવાને માનું થન મૂકી દીધું અને હસવા લાગ્યા. અને પછી બગાસું ખાધું. અને જ્યાં બગાસું આવ્યું, ભગવાનને નિંદર આવવાનો સમય, બગાસું ખાધું ને એટલે ભગવાને પોતાના મુખની અંદર યશોદાને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આનો અર્થ છે ભગવાન કહે છે યશોદા માં, તને એવું લાગે કે તારું દૂધ પીવાથી મને અપચ થશે, પણ તું ચિંતા ન કર. તારા દૂધથી કેવલ મારું એકલાનું પોષણ નથી થતું, તારા દૂધથી આ સંપૂર્ણ સંસારને પોષિત કરું છું. એટલે જેટલું દૂધ પીવાશે એટલો એ સંસાર પોષિત થશે. ભગવાન કહે છે મારી લીલા કથા એના દ્વારા આ સત્વ ગુણથી જેટલું પોષાય છે ને એ મારા ભક્ત મંડળ બધાને પોષિત કરું. અને જ્યાં બગાસું પૂરું થયું, વિશ્વરૂપ દર્શન બંધ થઈ ગયું. માને એમ થયું આ શું છે, આવું આશ્ચર્ય. પછી એમ થયું કે હવે ઘરડી થઈ ગઈ છું ને,
મારા દીકરાનો તો કંઈ વાંક નથી, પણ મને જ આવું બધું ઉલટપુલટ દેખાય છે. આંખો બંધ કરીને ખોલીને જોયું તો ભગવાન સૂઈ ગયા હતા. આવી રીતના ભગવાને માને વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. ત્યારબાદ વસુદેવ મહારાજે મોકલેલા ગર્ગાચાર્ય મહારાજ એ ભગવાનના નામકરણ કરવા માટે થઈને આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપાહ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવજી દ્વારા મોકલાયેલા યદુઓના આચાર્ય ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે વ્રજની અંદર. ગોકુળમાં નંદ બાવાએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. આવો આવો, પધારો પધારો, તમારો અમારા ઘરે સ્વાગત છે. પ્રભુ, જ્યોતિષ વિદ્યાના તમે આચાર્ય છો, બ્રહ્મવેત્તામાં તમે શ્રેષ્ઠ છો, એટલા માટે આ રોહિણીબેન અને મારા દીકરા એ બંનેના મારું એમ બંને સંતાનોના નામકરણ સંસ્કાર તમે કરો. ગર્ગાચાર્ય મહારાજે કીધું, નામકરણ સંસ્કાર તો કરી દઉં, પણ એક સમસ્યા છે. શું? કીધું, તમે વસુદેવના મિત્ર છો, કંસ પાપમતી છે. વસુદેવને ત્યાં 8મા સંતાન રૂપે બાળકીનો જન્મ થયો હતો, અને એણે એવું કીધેલું કે તને મારવા વાળો સુરક્ષિત સ્થાને પહોંચી ગયો. હું વસુદેવનો કુલગોર થાઉં અને એમ બની અને જો હું તમારા બાળકનું નામકરણ કરું તો કંસને એવું થાય કે આ નંદની ઘેરે જે ઉછરે છે એ વસુદેવનું સંતાન છે, તમારા બાળક ઉપર આપત્તિ આવે. ગર્ગાચાર્ય મહારાજે જ્યાં વાત કરી, નંદ બાવા કે અરે મારા ઘરે જે નોકર ચાકર છે એ લોકોને કોઈને ખબર ન પડે એવી રીતના એકાંતમાં જઈ ગૌશાળામાં જઈને તમે આ બાળકોના નામકરણ કરો. યશોદા અને રોહિણી સરસ મજાના શ્રૃંગાર સજી તૈયાર થઈને આવી છે. યશોદાજીએ રોહિણીને કીધું, બેન, આ નંદ બાવાએ તો બહુ વખાણ કર્યા. ગર્ગાચાર્ય મહારાજ આટલા હોશિયાર છે અને એને આટલી ખબર પડે, આટલી જ્યોતિષ વિદ્યા આવડે છે અને બ્રહ્મવેત્તામાં શ્રેષ્ઠ છે. આપણા બે બાળકોના નામકરણ માટે થઈને હકીકતે જુઓ તો ખરા, તમે એને આપણે ઘરે નોકરી કરવા વાળા નોકર ચાકર બધાને રજા આપી દીધી. આ ગર્ગાચાર્ય મહારાજને ખરેખર એટલી બધી ખબર પડતી હશે? આશ્ચર્ય થાય ને બહેનોને. કીધું આપણે એની પરીક્ષા કરીએ. એટલે રોહિણી કે અમારા ગુરુ છે, અમને ખબર છે, ખરેખર વિદ્વાન છે. કીધું નહીં, પણ પરીક્ષા કરવામાં શું વાંધો? અને આપણે કઈ બીજી ક્રોધમાં આવી જાય ને ખીજાઈ જાય એવી પરીક્ષા નથી કરવી. તો કીધું નાનકડી એવી પરીક્ષા કરીએ. હું તમારા લાલાને મારી ગોદમાં રાખું ને તમે મારા લાલાને તમારી ગોદમાં રાખો. જો આને ખરેખર જ્યોતિષ આવડતો હશે ને ખરેખર જો એ વિદ્વાન હશે ને તો એને ખબર પડી જશે કોણ કોનો બાળક છે. યશોદા રોહિણી કે એ કરીએ. એમ રોહિણીજીએ નંદનંદન શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની ગોદમાં રાખ્યા અને યશોદા માએ દાઉજીને પોતાના ખોળામાં સુવડાવ્યા. પાછા બાળકોને આમ ચૂંદડીથી ઢાકેલા હોય ને, એટલે ચૂંદડીથી ઢાંકી દીધા એટલે ખબર ના પડે કોણ બાળક છે. ગર્ગાચાર્ય મહારાજે સ્વસ્તિ વાચન કર્યું છે અને પછી યશોદાના ખોળામાં પહેલો ઈશારો કર્યો. યશોદા, તારા ખોળામાં જે રમે છે ને એ અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો દીકરો છે તારા ખોળામાં, પણ એ દીકરો રોહિણીનો. રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. આ રોહિણીનો દીકરો છે, પોતાના સદગુણો દ્વારા સજ્જનોને મનની અંદર રમણ કરશે એટલે એનું નામ પડ્યું રામ. બલ અધિક છે એટલે એનું નામ છે બલ. અને યદુઓની એકતાને ટકાવીને રાખશે એટલે એનું નામ પડ્યું સંકર્ષણ. આમ 3 નામ પાડવામાં આવ્યા છે. આપણે બલ અને રામને ભેગું કરી દીધું, બલરામ કરી નાખ્યું. હકીકતે બે ભિન્ન ભિન્ન નામ છે, પણ આપણે શું છે, આપણા સનાતન ધર્મમાં 3 રામ થઈ ગયા. ત્રણેયના નામ રામ જ છે, પણ એને ઓળખવા પડે ને. એટલે જે પરશુ રાખતા એને આપણે પરશુરામ કહી દીધા, અને અહીંયા બલ અને રામને ભેગા કરીને બલરામ કરી દીધા.
અને જે રઘુવંશી છે એને ખાલી રામ રાખ્યા. એટલે આપણે ત્રણેયનો બોધ કરીએ. બલરામ કહે એટલે ખબર પડી જાય કૃષ્ણ ભગવાનના ભાઈની વાત થાય. પરશુરામ કહીએ એટલે ખબર પડી જાય જમદગ્નિના પુત્રની ચર્ચા છે. અને ખાલી રામ કહીએ એટલે ખબર પડી જાય દશરથના દીકરાની ચર્ચા. તો આવી રીતના નામકરણ સંસ્કાર દાઉજીના કર્યા છે. હવે કીધું રોહિણીના ખોળાની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા નું પ્રાગટ્ય થયું છે એની સામું જોયું. હવે આ બ્રહ્મવેત્તામાં શ્રેષ્ઠ છે એટલે બ્રહ્મને જ્યાં આવી રીતના સગુણ સાકાર રૂપની અંદર જોયો કે છે ગર્ગાચાર્ય મહારાજને સમાધિ લાગી ગઈ, આંખો થઈ ગઈ બંધ. નંદ બાવા એમની પાસે બેઠા હતા, એની બાજુમાં યશોદા, એની બાજુમાં રોહિણી. યશોદાએ કીધું કે આ રોહિણીના દીકરાના નામ પાડવા તો ફટાફટ પાડી દીધા, આ રામ, આ બલ, આ સંકર્ષણ. અને હવે કીધું આ મારા દીકરાનું નામ પાડવાનું છે તો આંખો બંધ કરીને કેમ બેઠા? નંદ બાબાએ કીધું દેવી કંઈક સરસ મજાનું નામ વિચારતા હશે. એટલે હજી થોડો સમય ગયો, હજી ગર્ગાચાર્ય મહારાજની સમાધિ ન તૂટી. કારણ કે એ તો સમાધિ હતી એમ કઈ થોડીક છૂટે. કારણ કે જે બ્રહ્મનું એને ધ્યાન ધરેલું છે, જે બ્રહ્મનો એને પોતાના ધ્યાનથી બોધ કરેલો છે, એ જ બ્રહ્મ આજે સગુણ સાકાર રૂપે સામે બેઠો. એટલે વિચારમાં ચડી ગયા કે આ પરબ્રહ્મ અહીંયા આવી ગયા. એટલે યશોદાએ ધીરેજથી નંદ બાવાને કીધું, સ્વામી આ બાવા છે કે ગયા? કારણ કે આજ સુધીનો રેકોર્ડ બોલે છે જેટલા કૃષ્ણની પાસે આવ્યા એ બધાય છેલ્લે એનું રામ નામ સત્ય થયું છે. પૂતનાને જોઈ લ્યો, તૃણાવર્તને જોઈ લ્યો, શક્ટાસુરને જોઈ લ્યો, આ બધાયનો ભગવાન બહારના વ્રજની બહારના જેટલા વ્રજમાં આવ્યા ને બધાયનો ભગવાને ઉદ્ધાર કર્યો. તો કીધું આ ગર્ગાચાર્ય મહારાજ ક્યાં? નંદ બાવાએ ધીરેજથી ગર્ગાચાર્ય મહારાજના ચરણનો સ્પર્શ કર્યો. ગુરુદેવ, હા હા, શું શું હું મારા બાળકના નામ પાડો? હા કા તમારા બાળકનું નામ બાકી છે. આત્સન વર્ણાસ્ત્રયો યસ્ય ગૃહણતો નુયુગમ તનુઃ શુક્લો રક્તસ તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. નંદ બાવાને કે અરે તમારા બાળકના નામમાં હું મારું નામ ભૂલી ગયો. બહુની સંતિ નામાની, આના અનેક નામ છે, અનેક રૂપ છે. નંદ બાવા માથું ખંજવારે, એમાંથી એક બે કહી દો ને જેનાથી અમે બોલાવીએ. કોક આવીને પૂછે કે તમારા દીકરાનું નામ હું, તો એમ કહેવાય કે આના તો અનેક નામ છે, એકાદું નામ કહેવાય. કીધું પ્રત્યેક યુગની અંદર તમારો લાલો જન્મ લે છે. જ્યારે સત્ય યુગમાં જન્મ લે ત્યારે એનું શુક્લ નામ હોય, જ્યારે ત્રેતા યુગમાં જન્મ લે ત્યારે રક્તવર્ણનો હોય, દ્વાપરમાં જન્મ લે ત્યારે પીત હોય, અને હવે આ દ્વાપરના અંતમાં કળિયુગના પ્રારંભમાં જન્મ લે છે એટલે ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, અત્યારે કૃષ્ણ વર્ણના બનીને પ્રગટ થયા છે. એટલે એમનું એક પ્રખ્યાત નામ થશે શ્રી કૃષ્ણ. યશોદા બિચારી ગામડાની ભોળી બાઈ, એક ગોવાળણ કે મને કઈ કૃષ્ણ બોલતા ન આવડે. ગર્ગાચાર્ય મહારાજે કીધું એટલે તો કીધું માઈ તારે તારા લાલાને જે નામે બોલાવવું હોય બોલાવ, હું ક્યાં ના પાડું. કીધું હું કનુવા કહીશ. કીધું હાલે, એમાં કઈ વાંધો નહીં. તોય ગર્ગાચાર્ય મહારાજે કીધું આ અઘરું નામ છે, સ્પેલિંગમાં મિસ્ટેક થઈ ગઈ તો બર્થ સર્ટિફિકેટ આડાવડું બને, કંઈક હેલું નામ આપો. કારણ કે જેમ યશોદા ન બોલી એમ કોઈ ગોવાળિયાઓ કોઈ ગોપી નહીં બોલે, નામ બગાડે, પછી હરખું નામ બોલતા ન આવડે. હવે તો એવું એવી સિસ્ટમ નીકળી ને કે એવું નામ પાડીએ કે એનું નામ બગડે નહીં, એવું નામ પાડે. પછી ગમે એ નામ, 2 અક્ષરનું નામ પાડે તો 4 અક્ષરનું કરે, 4 અક્ષરનું હોય તો 2 અક્ષરનું કરે. પર્વ નામ રાખ્યું તો પરવરિયું કરી નાખે, નાનું હોય તો મોટું નામ કરી નાખે, રમાડતા રમાડતા. મોટું નામ હોય તો નાનું નામ કરી નાખે. તો એવી રીતના કીધું કે પ્રભુ કંઈક બીજું નામ આપો. કીધું કોઈ જન્મની અંદર વસુદેવ અને દેવકીને ત્યાં આનો જન્મ થયેલો છે, એટલે આ જન્મની અંદર એનું એક નામ પડશે વાસુદેવ. જુઓ, ભગવાનના પિતાનું નામ છે વસુદેવ, અને વાસુદેવ છે ને એ ભગવાનનું નામ છે.
આપણે શું કહીએ, ભગવાન કોના દીકરા કીધું? દેવકી ને વાસુદેવના. વાસુદેવના નહીં, વસુદેવના. વાસુદેવ તો ભગવાનનું નામ છે. હવે પછી એનાથી એવી ભ્રમણા બંધાય કે ઓલો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર છે ને એ ભગવાનના બાપુજીનો મંત્ર છે. એવું નથી. વાસુદેવ એ ભગવાનનું નામ છે. આવી રીતના ભગવાનના નામકરણ થયા છે. થોડો ઉપદેશ આપીને કીધું છે કે તમે આ બાળકની રક્ષા કરજો. અનેક પ્રકારની આપત્તિઓમાંથી ભગવાન તમારી રક્ષા કરશે. આમ નામકરણ સંસ્કાર કરીને ગર્ગાચાર્ય મહારાજ ગયા છે. અને પછી તો એના અનેક નામો, વિષ્ણુ સહસ્ર નામ જોઈ લ્યો, ગોપાલ સહસ્ર નામ જોઈ લ્યો, પુરુષોત્તમ સહસ્ર નામ જોઈ લ્યો. ભગવાનના કેટલાય નામ પડ્યા. અને આના સિવાયના ભક્તોએ પાડેલા બીજા બીજા નામે અલગ અલગ ઘણાય નામ છે. તો એવા અનેક નામો ભગવાનના પડ્યા છે. આવી રીતના ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. એનું વર્ણન કરી સુખદેવજી મહારાજ કહે છે, રાજન થોડો સમય થયો ને તો ભગવાન એ ઘૂંટણિયા ભર હાલવા માંડ્યા. ઘૂંટણિયા ભર ભગવાન હાલતા શીખી ગયા. પિતાંબર પહેર્યું હોય, સરસ મજાનો કંદોરો બાંધેલો હોય, અને દાઉજી એનાથી થોડા મોટા છે એટલે દાઉજી એ હાલતા શીખી ગયા. અને કૃષ્ણ ભગવાન હજી ઘૂંટણિયા ભર હાલે. પણ આ બંને ભાઈઓની મિત્રતા એવી કે નંદાલયની અંદર દાઉજી હાલે ને તો કૃષ્ણનો હાથ પકડી લે. અને હાથ પકડેલો હોય, દાઉજી દોડે, કારણ કે બાળક હાલતા શીખે એટલે દોડવા માંડે. એમ દાઉજી દોડે અને પાછું બળ વધારે એટલે કૃષ્ણને પોતાની પાછળ પાછળ ઢસડે. એટલે જે ઓલું પિતાંબર એના ગોઠણિયા ભર કેટલીક ઝડપથી દોડી શકે, તો એ પાછળ જાય એટલે ઢસડાતા ઢસડાતા જાય. એના ને એના પગમાં એનું એનું પિતાંબર આવે તો પિતાંબર છૂટી જાય. અને કૃષ્ણ ભગવાન રોવાનું શરૂ કરે. અને જ્યાં રડવાનું શરૂ થાય એટલે યશોદા પોતાનું જે કંઈ ઘરનું કામ કરતી હોય પડતું મૂકીને દોડીને આવે. રોહિણી દોડીને આવે. દાઉજીને રોહિણી લઈ જાય, કૃષ્ણ ભગવાનને યશોદા પોતાની હારે લઈ જાય. યશોદા કૃષ્ણને કહે, જો જો એટલે જ કહું છું, હાલતા શીખી જા. અને આમ રડી રડીને કેટલીક વાર મને યાદ કરીશ, બોલતા શીખી જા. એમ યશોદા પોતાના લાલાને બોલતા શીખવાડે. શું બોલતા શીખવાડે? સુરદાસજી કે, कहन लगे मोहन मैया मैया, कहन लगे मोहन मैया मैया, पितानंद सो बाबा बाबा, पितानंद सो बाबा बाबा, अरुहल धर को भैया, कहन लगे મોહન મૈયા મૈયા. ભગવાન મૈયા મૈયા એટલું બોલવા લાગ્યા. હવે તો જ્યાં યશોદાને ખબર પડી ગઈ ને એટલે યશોદા પોતે કાનાના મુખેથી પોતાનું નામ સાંભળવા માટે થઈને આમ દૂર આઘી ઊભી રહી. અને ન્યા જઈ અને કનૈયાને બોલાવે, એ કાન્હા. ઊંચે ચડી ચડી કહત યશોદા, ઊંચે ચડી ચડી कहत यशोदा, ले ले नाम कन्हैया, कहन लगे मोहन मैया मैया. જ્યાં માનો અવાજ સાંભળે એટલે ભગવાન ભાખોડિયા ભેર દોડતા દોડતા આગળ વધે. અને એવામાં માના અવાજની સાથે સાથે ગાયનો રંભાવાનો અવાજ આવે. એટલે જે ગતિ યશોદાના અવાજ તરફ દોડતી હોય એ ગતિ ગૌશાળા બાજુ ભાગે. અને ભગવાન જ્યાં ગૌશાળામાં જાય એવામાં યશોદા પાછળ દોડીને આવે, હાથ પકડે, અરે કાના, જ્યાં તૈયાર કરું તું સીધો ગૌશાળામાં ભાગે. ખીજાય, દૂર કહું જીન જાહુ રે લાલા. આ તો આપણી ગૌશાળા છે, આપણી ગાયો છે, બધી જાણીતી છે, કોઈ તને કઈ કહેશે નહીં. પણ બહુ દૂર બીજી ગાયોની હારે રમવા ન જાતો. दूर कहूँ जिन जाहु रे लाला, मारेगी काहे की गैया, कहन लगे मोहन मैया मैया. गोपी ग्वाल करत कौतूहल, गोपी ग्वाल करत कौतूहल, घर घर लेत बलैया, कहन लगे मोहन मैया मैया.
આમ યશોદાનો આખો સમય લાલાની પાછળ વ્યતીત થાય. પછી ધીમે ધીમે ભગવાન પોતાના પગે માંડીને હાલતા શીખી ગયા. અને જ્યાં હાલે ને એટલે હવે તો એ નંદાલયમાં દોડે. આ બાજુ જ્યાં નંદ બાવા સાંજના સમયમાં ગાય ચરાવીને આવ્યા છે, ગાયોને ગૌશાળામાં મૂકી અને પોતાનો ઉમરો ટપીને જેવો ઘરમાં પ્રવેશ કરે એવો લાલો દોડી અને નંદ બાવાને પકડી લે, એનું સ્વાગત કરે અને લાલાને પોતાના ખોળામાં ઉઠાવે, એને રમાડે, આજ કંઈ જમ્યું કે નહીં એવું બધું પૂછે. અને ભગવાન એની તોતરી ભાષામાં નંદ બાવાની સાથે વાતો કરે. અને પછી એ આંગણાની અંદર સરસ મજાનો હિંડોળો, એ ખાટની ઉપર નંદ બાવા બેસે, યશોદાજી આવ્યા હોય, જલ પીરસે અને નંદ અને યશોદા ખાટલે બેઠા હોય ને કૃષ્ણ અને દાવ એ આંગણાની અંદર રમે. જ્યાં કૃષ્ણ અને દાવને આવી રીતના રમતા જોવે તો ભગવાન કેવી રીતના રમતા હોય કીધું, એ આંગણાની અંદર મોટા મોટા થાંભલાઓ હોય, એની અંદર હીરા જડેલા, એ હીરાની અંદર ભગવાનને પોતાનું જ પ્રતિબિંબ દેખાય. તો એ મણીઓની અંદર જ્યાં ભગવાન પોતાનું પ્રતિબિંબ જોવે એટલે એ પ્રતિબિંબને સામે જોઈને ભગવાન નાચે. મણિખંભન પ્રતિબિંબ વિલોકત, મણિખંભન પ્રતિબિંબ વિલોકત, નાચત કુંવર કનૈયા, કહન લગે મોહન મૈયા. જ્યાં ભગવાનને આમ નાચતા જુએ, હવે જેના એક ઈશારે આખી દુનિયા નાચે, એ આજે પોતે પોતાનું પ્રતિબિંબ જોઈને નાચે છે. એ જોઈને નંદ યશોદાને બહુ હસવું આવે, બહુ દાંત કાઢે. નંદ યશોદા જી કે ઉરતે, નંદ યશોદા જી કે ઉરતે, યહ છબી અનતન ભૈયા. ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ યાદ કરે. પછી તો શું હોય, કારણ કે નંદ બાવા તો આખો દિવસ ગાયો ચરાવવા ગયા હોય, એટલે સાંજ સુધીમાં લાલાએ જેટલી જેટલી લીલા કરેલી છે, યશોદા એ કથાનું ગાયન કરે અને નંદ બાવા એના શ્રોતા બને, બધું સાંભળે. એમ આખો દિવસ ભગવાનની કથામાં વ્યતીત થાય. સૂરદાસજી મહારાજ કહે છે, સૂરદાસ પ્રભુ તુમ્હારે દરસ કો, सूरदास प्रभु तुम्हारे दरस को, चरणन की बल गैया, कहन लगे मोहन मैया. હે પ્રભુ, તમારા આવા દર્શન માટે થઈને અમે એટલા માટે તમે તમારા ચરણે બેઠા છે. સૂરદાસજી મહારાજ હતા પ્રજ્ઞાચક્ષુ, પણ ભગવાન જેટલી લીલા કરતા એ સૂરદાસજીને એની સામે પ્રત્યક્ષ લીલા થતી. ભગવાન રમવા માંડ્યા છે અને એમ કરી રમતા રમતા એક વખત ભગવાને એ નંદાલયનો ઉંબરો ટપ્યો, નંદાલયની બહાર નીકળ્યા. એટલે પહેલી વાર જ્યાં આવી રીતના બહાર, પહેલા તો બહુ ઉમરાય મોટા મોટા હતા ને, 1.5 2 ફૂટના ઉમરા હોય. હવે તો શું થયું, આ ગોઠવણોની તકલીફ થઈ એટલે ઉમરા જ કાઢી નાખ્યા. આ ટપવાનું કરવું કેમ? પણ એની પાછળનું વિધાન હતું કે જ્યારથી બાળક પોતાની રીતના એ ઉંમરો ટપતું થઈ જાય ત્યારથી એની માએ હવે એની ચિંતા કરવાની નહીં, એ એની રીતના હાલીને પાછો આવી જશે. તો એવી રીતના કૃષ્ણ ભગવાને પહેલી વાર નંદાલયની બહાર પગ મૂક્યો છે અને ત્યાં મનસખો અને શ્રીદામા અને આદિ અનેક બાલ સખાઓ આવીને ઉભા રહ્યા. ભગવાને બધાને કીધું, મારી હારે મિત્રતા કરશો, મને મિત્ર બનાવશો? એટલે ઓલા ગોવાળિયાઓ કે અમે તો કેદીના વાટે છીએ, કે તું આ ક્યારે આમાંથી બહાર આવ અને અમને તું મિત્ર બનાવ. ભગવાને મિત્રતા કરી છે બધાની સાથે. કીધું હાલો પેલું કામ કરીએ, આપણે બધા અહીંથી જમનાના કિનારે જઈએ. અને હાલીને નહીં, રમતા રમતા જવાનું હોય ને એટલે દોડીને જાય, જે પહેલા પહોંચી જાય જીતી ગયો. અને એમ કરીને કૃષ્ણ ને દાવ ને મનસખા ને શ્રદ્ધામાં બધા એક હારે દોડમાં ઉભા રહી ગયા. અને ભગવાને એવી દોડ લગાવી, સૌથી પહેલા દાવ પહોંચ્યા, પછી કૃષ્ણ ભગવાન પહોંચ્યા, પછી ધીમે 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 પાછળ બીજા ગોવાળિયાઓ આવ્યા. એમાં મનસખો સૌથી છેલ્લે શ્વાસ ભરતો ભરતો પૂગ્યો. એટલે ભગવાન કે આ કાવો નમાયેલા જેવો છો, આ આટલો બધો આમ હોય હાવ? એટલે મનસખો કે હવે તે મિત્ર બનાવ્યા છે તો સાંભળ, તારી ઘેરે લાખો ગાય છે, એનું દૂધ તું પીવે, અમારી ઘેરે 2 ગાય હોય, અને એ 2 ગાયનું દૂધ મારી માં મથુરામાં વેચી આવે, એના પૈસા લઈ આવે, એમાંથી જુવાર, એને એ જુવારના રોટલા એ એકાદો ખાવા મળે.
એટલે ભગવાન કે આવું થોડુંક હોય, ઘરનું ગાય, ઘરનું દૂધ મળે, ઘરનું માખણ બને, તમારે નહીં ખાવાનું, એને વેચીને આવું કીધું કે ઈ ન વેચે પછી દિવાળીના કપડા ક્યાંથી લેવા? કંઈક ભેગું કરવું પડે ને. જો એનું ઈ દૂધ ને માખણ ખાઈ રાખીએ પછી બીજો કોઈ ખર્ચો આવ્યો તો શું કરવાનો? મનસકો કે આવી જ્યાં વાત કરી ભગવાન કે એવું હોય, કીધું તું રાજાનો દીકરો છો, અમે બધા થોડાક રાજાના દીકરા છે. આમ તું કરે, કારણ કે મિત્રતામાં એમ જ હોય ને, મનસકો તો એમ જ બોલાવે. એટલે ભગવાન કે એવું હોય તો એક કામ કરો, માગી જો, માગવાથી. કીધું માગવાથી ન આપે. ભગવાન કે માગવાથી ન આપે તો કઈ વાંધો નહીં, ચોરી કરો. ચોરી? કીધું અરે ચોરી કરાય. કીધું હા, માગવાથી ન મળે, આપણી અધિકારની વસ્તુ હોય તો ચોરી કરી લેવી જોઈએ. મનસકો કે ચોરી કરવાની હિંમત અમારામાં થોડીક હાલે. ભગવાન કે કઈ વાંધો નહીં, હું શીખવાડું. દાઉજી ભાગ્યા એટલે મનસખાને કે પકડ. દાઉજીને બોલાય. દાઉજીને કીધું તમે સાંભળો તો ખરા, અમે જે કંઈ ચોરી કરીએ ને એ કેટલા માટલા ફોડ્યા, કેટલું માખણ ભેગું કર્યું, કેટલું માખણ ખાધું, કેટલું માખણ ખવડાવ્યું, બધાનો હિસાબ તમારે રાખવાનો છે. એમ દાઉજીને બનાવ્યા ખજાનચી. જો ન બનાવે તો દાઉજી ફૂટેલા હોય તો યશોદાને ખબર પડી જાય. એટલે દાઉજીને પોતાની ટીમમાં તો રાખવા જ પડે. અને રાજકારણ તો પહેલેથી આવડતું, આજકાલનું નથી. કૃષ્ણમ વંદે જગદગુરુ, બધી રીતના આની આગળથી શીખવા મળે. અને ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળની સ્થાપના થઈ. પ્રમુખ તરીકે શ્રી કૃષ્ણ ભગવાન. અને શરૂઆતમાં તો કંઈ ન કરે, બસ દરરોજ પોતાના ઘરેથી નીકળે, યમુનાને કિનારે આવે, કદમના વૃક્ષની આસપાસમાં રમે. ઊંચી કૂદ ને લાંબી કૂદ ને વૃક્ષ ઉપરથી ઠેકડો મારવાનો, અને આવી રીતના રમતો રમે. એટલે ગોપીઓ જે જમનાજળ ભરવા આવી હોય, યશોદા જમનાજળ ભરવા આવે ત્યારે આ બધાને રમતા જુએ. એટલે યશોદાને એમ થયું, ઠીક મારો લાલો અહીંયા રમે છે, એ કોઈને ખબર નહીં કે આ બધી શિક્ષા હાલે છે, કે આમાં કેમ બારીઓ ટપીને જવાય, કેમ એકની માથે બીજાએ ચડી ચડીને ઉપરથી માટલા ઉતારાય. આ બધી શિક્ષા હાલતી હતી. ગોપીઓને એમ થયું કે સરસ, આ તો કાનાએ બધાને હાચવી દીધા, અહીંયા રમે છે. અને પછી ગણપતિ ભગવાનની સ્થાપના કરી. આજે પહેલી થાળ પાડવાની વ્યવસ્થા કરવાની છે. એટલે કીધું પહેલા વહેલા કોની ઘરે જાઉં બોલો. એટલે ગોવાળિયાઓ કે આખા ગોકુળની અંદર સૌથી વધારે મજબૂત ગોપી તારી માં છે. જો યશોદાના ઘરે ચોરી થઈ ગઈ તો સમજી લે, પછી કોઈ ગોપીની ઘરે ચોરી કરવામાં આપણને કોઈ રોકી શકશે નહીં. ભગવાન કે હાલો મારી ઘરે, પણ મારી ઘરે માટલા ન હોય. મારી ઘરે તો મોટી મોટી કોઠી હોય ને, કોઠીની અંદર માખણ ને છાશ ને દૂધ ને બધું ભરેલું હોય. ગોવાળિયાઓ કે તે શીખવાડ્યું જ છે, બારીએથી ટપીને જવાનું, પછી 5 ઊભું રહેવાનું, એની માથે 3 ચડે, એની માથે 1, એમ કરતા કરતા અમે પહોંચી જશું. અને યશોદા જ્યાં જમનાજલ ભરવા આવી, આ બાજુ બધા ગયા છે કોઠારમાં, અને જઈ અને માખણની કોઠી અને એની પાસે કૃષ્ણ ભગવાન સૌથી ઉપર ચડ્યા. અને એટલા વારમાં યશોદા આવી ગઈ. યશોદાના પગના ઝાંઝરનો અવાજ સંભળાણો, અને જ્યાં અવાજ સંભળાણો એટલે ગોવાળિયાઓ બધાય બારીથી ટપીને ભાગ્યા. કૃષ્ણ ભગવાન એકલા ઊભા, અને એ કોઠીને પકડીને લટકાયેલા ઉપર. હવે પોતે પેલા માખણ ખાધેલું એટલે હાથમાં માખણ ચોટેલું, મોઢે માખણ ચોટેલું. હવે બોલવું ખોટું કેમ બોલવું? ત્યાં યશોદા આવી. લાલા, અરે લાલા અહીંયા ઉપર કેમ ચડ્યો, શું કરે છો તું અહીંયા? ત્યાં ગોવાળિયા તો 1, 2, 3 બધાય. હવે કૃષ્ણ ભગવાન કીધું યશોદાના હાથમાં આવ્યા, આ મારશે તો બહુ લાગશે. અને એનો માર ખાવા હાટો જ ભગવાન વ્રજમાં આવ્યા, બાકી વૈકુંઠમાં આ વ્યવસ્થા નથી. એટલે પછી ભગવાને છે ને યશોદાને ખીજાવવાનું શરૂ કર્યું. યશોદાને કીધું, માં એક વાત કહું, ખોટું ના લગાડતી. યશોદા કે બોલ. કીધું, તારી આગળ આટલી બધી ગાયો છે, દરરોજ આટલું માખણ ને આટલું દૂધ ને થાય ને, એટલે તને એની કિંમત નથી. યશોદા કે કેમ? કીધું, એવું હું નથી કહેતો. ગોવાળિયાઓ ગોપીઓ વાત કરતી હોય કે યશોદાની કોઠીમાં તમે જુઓ તો ખરા કેટલું બધું માખણ છે, અરે એની અંદર કીડીઓ આવી ગઈ, તોય યશોદાનું ધ્યાન નથી, ને યશોદા ઘરમાં ધ્યાન નથી દેતી. એટલે આવી રીતના યશોદા, માં તને કોઈ આમ કેમ તો મારાથી સહન ન થાય. એટલે એ સાચું કહે છે ખોટું કહે છે એ જોવા હાટું ઉપર ચડ્યો છે. એમાં કીધું ના,
કીધું યશોદા દાંત કાઢે, કીધું કે નથી તો અહીંયા કા માખણ ચોટ્યું? ભગવાન કે હવે એનો કંઈક જવાબ, ખોટા ઉપર ખોટું 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 ખોટું, એક હોય બીજું ત્રીજું ચોથું બનાવવા તો પડે. એટલે કીધું કે માં એમાં એવું છે કે જ્યાં હું તપાસ કરતો હતો, આમ માખણમાં હાથ હલાવતો હતો, એટલામાં એક માખી મારા નાક ઉપર આવીને ઊભી રહી. હવે માખીને હટાવવા હાટું થઈને મેં આમ હાથ કર્યો ને એટલે મારા મોઢે માખણ ચોટી. અને માં આ ગોપીઓ બધી ખોટી બોલે. હમણાં હું જઈને બધાને કહી આવું મારી માં બરોબર ધ્યાન રાખે છે. માં મને ઉતાર ને નીચે. એટલે એમ કરીને યશોદાએ કાના નીચે ઉતાર્યો. કાના, આ બધું બહુ મોટું મોટું હોય, આમાં તું પડી જઈશ તો પાછું બહાર નહીં નીકળ, આ બાજુ બહુ આવતો નહીં, અને તું ચિંતા કરવા, ગોપીઓને હું જવાબ દઈ દઉં. ભગવાન કે કઈ વાંધો નહીં. એમ કરીને નીકળી ગયા. આવ્યા જમના કિનારે. ગોવાળિયાઓની સામે આમ ઉભા રહ્યા. આ શું છે? ગોવાળિયાઓ કે બીજી કોઈ ગોપીના હાથમાં પકડાઈને માર ખાઈને તો અમને પોસાય, પણ યશોદાના હાથનો માર ખાવાની શક્તિ અમારામાં નથી. એટલે હવે કીધું હવે યશોદાના ઘરે ચોરી બંધ. બીજી બધી ગોપીઓના ઘરે ચોરી કરી. કોની ઘરે ચોરી કરવાની? દરરોજ ચિઠ્ઠીઓ નાખી હોય, એમાંથી લિસ્ટમાં જેનું નામ નીકળે એની ઘરે ચોરી હોય. હકીકતે એમ છે કે ગોપીઓને એમ થતું કે કૃષ્ણ પોતાના ઘરે જમે છે, ક્યારેક અમારા ઘરનું માખણ ખાય તો. એટલે જ્યારે માખણ વલોવા બેઠી હોય એવા સમયે જે ગોપીનું મન અતિશય ભગવાનમાં લાગી ગયું હોય, આજે ભગવાન એ ગોપીની ઘરે માખણ ચોરી કરવા જાય. અને માખણ ચોરી કરવા ગોપી ગઈ હોય યમુના જળ ભરવા, અને જાય શીકે માખણ, માટલામાં માખણ ભર્યું હોય, 5 ની માથે 3, એની માથે 1, એમ કરીને ઉપર ચડે અને માટલામાંથી માખણ ઉતારે, પોતે ખાય, ગોવાળિયાઓને ખવડાવે, થોડું ઘણું વધેલું માખણ હોય એ વાંદરાઓને ખવડાવે. આ બધાને ખવડાવી પીવડાવીને માટલું ખાલી થઈ જાય, એકદમ લૂઈ એકદમ સાફ કરે, પછી ઘરના દરવાજાની બહાર માટલું ફોડે. કારણ કે ગોપી આવે તો ખબર પડવી જોઈએ ને કે અમારા ઘરમાં ધાડ પડી ગઈ છે, એની સાબિતી કરે. વાછરડાઓ બાંધા હોય એને છોડી મૂકે, છોકરાઓ હોતા હોય એને રવડાવે, એને ઉઠાડી મૂકે. આ બધું જ્યાં આવો ઉત્પાત થયેલો, ગોપી જ્યાં આમ ઘર સાફસૂફ કરીને બધું તૈયાર કરીને પાણી ભરવા ગઈ હોય ને આવીને જોવે તો આખું ઘર વેરાન હોય. ખબર પડી જાય કૃષ્ણએ ચોરી કરી છે. આવે એક ગોપી આજે ફરિયાદ લઈને આવી, બીજી ગોપી બીજે દી ફરિયાદ લઈને આવી, ત્રીજી ગોપી, આ જેટલા ફરિયાદ લઈને આવે ને યશોદા બધાને કાઢી મૂકે, પકડાવી દે. કારણ કે તમે આ તો કૃષ્ણએ, આ તમે મારા વિશે જેમ તેમ બોલતા હતા એ કૃષ્ણએ પકડી લીધા, એટલે હવે તમે બધા એના વિરુદ્ધમાં બોલો છો ને. પછી ગોપીઓએ વિચાર્યું કે આ એક એક જાહું તો ફરક નહીં પડે, આપણે બધા ભેગા મળીને એની ફરિયાદ કરવા જાય. અને ગોપીઓ બધી ભેગી મળી ફરિયાદ કરવા માટે આવી છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયમ સ્વાત્વત્યથ દધિપયઃ કલ્પિતૈસ્તેય યોગૈઃ મરકાન ભોક્ષ્યન વિભજતિ સચેત નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાન્ત્યુપક્રોશ્યતો કા. આવીને ફરિયાદ કરે. કૃષ્ણ ભગવાન ન્યા ઉભા હોય, યશોદા સામે ઊભી હોય, અને આ બાજુ ગોપીઓ કે માં યશોદા, તારો લાલો છે ને અમારા ઘરે આવી અને વાછરડાને અસમયે છોડી દે. હજી દોવાનું બાકી હોય ત્યાં છોડી દીધા હોય, અને એ વાછરડાઓ દૂધ પી લે. એટલે યશોદા કે એવું કરે છો? કૃષ્ણ ભગવાન કે એમાં વાત એવી છે, હું જાઉં ને એના ઘરે તો વાછરડાઓ મારી સામું એમ જોવે કે મને ભૂખ લાગી. યશોદા, એ માં, આ લોકો છે ને કોઈ ટાઈમે દોતા નથી ગાયને, અને એ વાછરડાઓને એટલા દુખી થયેલા ભૂખા હું જોઈ ન શકું એટલે છોડી દઉં. યશોદા ખીજાણી ગોપીને, જો ટાઈમે ટાઈમ ગાયને દોતા જાવ તો આ નહીં થાય, બાકી થાશે. મને વાછરડા ઉપર દયા આવે, આ કૃષ્ણ જગ્યાએ હું આવી હોય તો હું આમ કરું. ગોપીઓ કે કઈ વાંધો નહીં, એને પડતું હું પાલો. ક્યાં ક્રોધમાં આવી જાય અને અમારા ઘરમાં આવીને માખણ ખાઈ જાય. યશોદા કે માખણ ખાઈ જાય વળી એમાં કેવો ગુનો કરી લીધો? ખાલી કૃષ્ણ તારી ઘરે આવીને માખણ ખાઈ જાય એમાં ચોર કહેવાય?
યશોદા તારો લાલો અમારો લાલો, અમને કઈ વાંધો નથી, પોતે ખાઈ જાય તો એ વાંધો નહીં, અરે એ ગોવાળિયાઓને ખવડાવે એ તો સારું કહેવાય ને, મારો આ લાલો એકલવાયો નથી, એને બધાય ભેગા હોય એની હારે એને બધાયને માખણ ખવડાવવું ગમે, એની અંદર કોઈ જો ખબરદાર મારા છોકરાને કોઈ ચોર કીધો છે તો ગોપીઓ ફરીથી ફરિયાદ કરે, કીધું કઈ વાંધો નહીં, પોતે ખાય વાંધો નહીં, ગોવાળિયાઓને ખવડાવે એનોય વાંધો નહીં, પણ મરકાન ભોક્ષ્યન વાંદરાઓને ખવડાવે. હવે હકીકતે હોય એવું કે જ્યાં ભગવાન માખણ ખાતા હોય ગોવાળિયાઓને ખવડાવે તો વાંદરાઓ આવે બારીએ, ભગવાનની સામું એવું ટકુરું ટકુરું જોવે ને ભગવાનને યાદ કરાવે. યાદ કરો, રામ જન્મની અંદર સીતાજીને બચાવવા માટે અમે જ બધા આવ્યા હતા, અને એવા રાવણ, ભયાનક રાવણની સામે યુદ્ધ કર્યું હતું, અને આજે એ તમને શાંતિથી માખણ ખાવાનો ટાઈમ મળે છે તો તમે અમને ભૂલી ગયા. એટલે ભગવાન એને માખણ ખવડાવે. અને જ્યાં વાંદરાની વાત સાંભળીને એટલે યશોદા કે તો સારું કહેવાય ને, મારા લાલાને પ્રાણી માત્ર પાત્ર દયા છે એટલે તો એને માખણ ખવડાવે. સમજી લેજો, કોઈ મારા દીકરાને ગાળ દીધી છે તો મારા દીકરાને કોઈએ ચોર કીધો છે. સુરદાસજી આ ભાષાને કહે, ગારી નહીં દીજો સખી મોહી ગરીબની કો જાયો હે, ગારી નહીં દીજો સખી. હે સખી, મારી છોકરાને તું કઈ કહેતી નહીં, ચોર ન કહેતી, તું એને ચોર ચોર કહીને વગોવીશ તો એની હારે લગ્ન કોણ કરશે? અને બીજું, તમે એમ કહો છો મારા ઘરે આવીને માખણ ખાઈ જાય, જો હકીકતમાં એવું હોય તો પછી ટાઈમ થઈ ગયો, વાર છે, 12 વાગી ગયા. હું ના ના તો વાંધો નહીં, ગારી નહીં દીજો, કારણ કે મારા ઘરની અંદર જે કઈ માખણ છે એ કઈ મેં બધું બાંધીને નથી રાખ્યું. મહી કી મટુકિયા कुठरिया धरी है, मही की मटुकिया कुठरिया धरी है, मैं तो काहू बातन पे नाही तरसायो है, मैं तो काहू बातन पे नाही तरसायो है, गारी नहीं दीजो सखी. હું કાંઈ એને તરસાવતી નથી, એને કઈ ખાવાનું નથી દેતી, કારણ કે ક્યારેક એવી બદનામી થાય ને, છોકરાને સહજ ટેવ હોય બીજાના ઘરમાં જમે, પછી પડોશી એમ સમજે કે એના છોકરાને એના ઘરમાં જમવા નહીં દેતા હોય, એવું તો ન હોય, મળતું જ હોય, પણ છોકરાઓને સહજ ટેવ હોય. એમ યશોદાની બદનામી થાય એટલે બધા યશોદા કે હું કઈ મારા છોકરાને કોઈ દી તરસાવતી નથી, તારા ન ખાવું. આ બધું આ આખા કોઠારો ભરેલા છે, એને જ્યારે જે ખાવું હોય ત્યારે એને છૂટ છે. અને કદાચ છોકરાઓને ટેવ હોય બીજાના ઘરે આવીને જમી જાય તો તારી ઘરે આવીને જમી ગયું, તારે ને આવડે એમાં હું માખણમાં ઘટી ગયું. જો એવું થયું હોય, મહી કી મટુકી ભરી આંગણ મેં આન ધરી, મહી કી મટુકી ભરી, આખી માખણની મોટી બધી બાટલી ભરીને યશોદા લઈને આવ્યા, આંગણાની વચ્ચે એ ગોપીઓની વચ્ચે મૂકી દીધી. મહી કી મટુકી ભરી आंगन में आन धरी, तोल तोल लीजो सब जे तो जाको खायो है, तोल तोल लीजो सब. તમારું જેટલું ખાધું હોય ને બધું માપી માપીને લઈ જાઓ, મારા દીકરાને કોઈ કઈ કહેતા નહીં. કોઈ દિવસ યાદ રાખજો ને ચોર કહીને વગોવ્યો છે. सूरदास प्रभु प्यारे नय कहूँ न है जे न्यारे, सूरदास प्रभु प्यारे नय कहूँ न है जे न्यारे, काना जैसो पूत मैं तो, काना जैसो पूत मैं तो पूरे पुण्य पायो है, दारी नहीं दीजो सखी मोहि गरीबनी को जायो है, गारी नहीं दीजो सखी. આ ભાઈ અનેક જન્મના પુણ્ય ભેગા થયા ને યશોદા પછી રડવા માંડે. સ્ત્રીઓ આગળ સૌથી મોટું શસ્ત્ર રોવાનું. ગોપીઓને કે ગોપી તને તો ખબર છે ને, તમે જ ગાઓ છો 80 साल की आयु में सुत ऐसो जायो है. તને ખબર છે મને કેવડા મોટા સમયે ભગવાને લાલો આપ્યો છે,
હું એને પ્રેમથી રાખું ને તમે બધાય થોડોક એને પ્રેમથી રાખો, એમાં તમારું શું જાય? આમ ગોપીઓ ફરિયાદ કરે અને યશોદા બધા એને તગડી મૂકે. હવે આવામાં આ બધી ગોપીઓ ભેગી મળેલી ને એમાં એક પ્રભાવતી નામની ગોપી, અને એ આ બધી લલિતા ને વિશાખા ને જેટલી બધી ગોપીઓ ભેગી થતી ને એમાં એ બહુ બુદ્ધિશાળી. યશોદા પછી બીજા નંબરની કોઈ હોય તો પ્રભાવતી. એને ગોપીઓને કીધું, આ હું તમારી ઘરે આવે ને ચોરી કરીને વયો જાય? એ છોકરો છે, એમ કઈ થોડોક એને ચોરી કરવા દેવાય. એમ ગોપીઓની વચ્ચે એને વાતો કરી. જ્યાં આવી ચર્ચા થઈ, ભગવાન કે કઈ વાંધો નહીં. બીજે દી પ્રભાવતીનો વારો. ગયા ભગવાન પ્રભાવતીના ઘરે, એ જ પરિસ્થિતિ કરીને આવ્યા. એટલે હવે ઓલી બીજી બધી ગોપીઓ પ્રભાવતી ઉપર હસે, લે તું લે, આના વિશે કઈ બોલાય જ નહીં. પ્રભાવતી ખીજમાં આવી, કીધું આ વખતે ચોરી કરીને લઈ ગયો, હવે બીજી વાર ચોરી કરવા આવે તો હું જાઉં. ગોવાળી હવે વાત પુગાડી પ્રભાવતીના કાનમાં કૃષ્ણ ભગવાનને. પ્રભાવતી આવું કહે છે. ભગવાન કે કઈ વાંધો નહીં, હાલો બીજી વાર ચોરી કરવા જાય. જમના જલ ભરવા માટે માટલી લઈને જેવી પ્રભાવતી બહાર નીકળી એટલે બારીએથી ટપી ટપીને બધા ગોવાળી આવો અંદર આવ્યા. અંદર આવ્યા એટલે પ્રભાવતી ધીમેકથી પાછળથી ફરીને એ બારીએ આવીને ઊભી રહી. એ જોવા માંગે છે કે આ ચોરી કેમ કરે. કારણ કે પહેલી વખત જ્યારે ચોરી કરી હતી ને ત્યારે ભગવાને એવી લીલા કરી કે માખણ ખાધું અને એ આખા ઘરની અંદર, ઓરડાની અંદર માખણ નીચે પાથરી દીધું. અને ઓલી પ્રભાવ, કારણ કે આ તો બે માટલા ભર્યા હોય ને તો એ હોઠેથી દાંતેથી એ દરવાજાની કડી ખોલી દે, એવી એ લોકોમાં ટેકનિક હતી. તે પ્રભાવતી એવી રીતના ખોલ્યો દરવાજો અને આમ માટલામાં ધ્યાન ને એમનેમ જે આમ નીચો પગ દઈને ઓરડામાં પ્રવેશ કર્યો ને તો માખણમાં પગ લેપસો ને ગઈ. પૈડી તો ખરી, ઓલા માટલામાં પાણી ભર્યું હતું ઈ આ માખણમાં વૈધું. એટલે આવી હેરાન ભગવાને કરી હતી. એટલે પ્રભાવતીને એમ થયું કે હું જોઉં તો ખરા કે આ ચોરી કેમ કરે છે. બારીએ આવીને જોયું, શીકે માખણનું માટલું બાંધ્યું હતું. એટલે ભગવાન પેલા 5 ગોવાળિયાઓ ભેગા થયા, એની ઉપર 3 ચડ્યા, એની ઉપર કૃષ્ણ ચડ્યા. આ બધું જોઈને પ્રભાવતીની આંખો ફાટી ગઈ. અરે આ બધી લીલા તો અમે યમુનાને કિનારે જોયેલી, અમને એમ કે આ છોકરાઓ રમે છે. હવે સમજાણું કે આ તો બધી પ્રેક્ટિસ હાલતી હતી. અને જ્યાં કૃષ્ણ આમ એક માખણનો હાથ લે અને પોતાના મુખમાં પધરાવે ને જ્યાં પકડવા જાય ત્યાં પ્રભાવતી બારીએથી ટપીને આવી. હાથમાં હતી લાકડી, જેટલા ગોવાળિયાઓ હતા એ બધા ગોવાળિયાઓને ભગાડી મૂક્યા. કીધું તમારું કોઈનું કામ નથી, આનું એકનું કામ છે. યશોદા બહુ કહેતી હોય, ચોરી કરી હોય તો એને આમ સાબિતી લઈને આવો, પકડીને ચોરી કરતો હોય ત્યારે પકડીને લઈ આવો તો હું માનું. એટલે પ્રભાવતી આમ હાથ પકડો, કચકચાવેલો હાથ. કીધું આજે તો છોડું ને, આજ તો તારી માને ખાવું. જો કે આ ચોરી કરે છે, જો એનો હાથ, જો એની માટલી, જો મેં મારી પ્રત્યક્ષ નજરે જોયેલું છે. ભગવાન કે રેવા દે, તને બહુ અઘરું પડશે. પ્રભાવતી કે આજ તો થઈ જ જાય. આ ગોપીઓ બધી આની પહેલા તો ચોરી કરીને ગયો, હાવ મારી ઇજ્જત ઉતારી દીધી અને લઈને જાય. હવે ગામના ચોરાની અંદર એના સસરા બેઠેલા. એટલે પ્રભાવતીએ આમ ઘૂમતો તાણ્યો, લાજ કાઢવી પડે. અને ભગવાનને સમય મળી ગયો, કીધું આ લાજ કાઢવાનો સમય. જ્યાં લાજ કાઢીને એટલે પ્રભાવતીને કે એ પ્રભાવતી, અરે ઓ તને કહું, સાંભળ તો ખરા, થોડોક હાથ ઢીલો કર. અમારા હાથની નસું દબાઈ ગઈ, હું તને બીજો હાથ આપું, એ પકડી લે. એટલે એમ પ્રભાવતીએ આમ ઘૂંટો તાણેલો ને હાથ છોડ્યો. એટલામાં ભગવાને એના દેરનો હાથ પકડાવી દીધો. પ્રભાવતી જોયા વગરની ગઈ સીધી યશોદા પાસે. એવામાં શોર્ટકટથી યશોદાની પાસે કૃષ્ણ પહોંચી ગયા. કૃષ્ણે કીધું કે જો પ્રભાવતી એવી ગાંડી થઈ ગઈ છે કે એના દેરનો હાથ પકડીને લઈ આવે અને માં એમ કહે છે કે કૃષ્ણએ માખણની ચોરી કરી. બસ બધી ગોપીઓ આમ જ ખોટું બોલે છે. અને યશોદા આજે પૂરા કીધું, હા આજ તો પ્રમાણ મળ્યું ને, હવે જો કેમ પ્રભાવતી તારી વાતો કરે. અને પ્રભાવતી જ્યાં લઈને આવ્યા અને પ્રભાવતી બોલવા લાગી જેમ તેમ. યશોદા કે પેલા જોયું ચારે બાજુ નંદ બાવા છે? કીધું નથી. યશોદા કે આ તારો અધર ઘૂંટો ઊંચો કર. શું કે છો? કીધું આ તારા લાલાને મેં પ્રત્યક્ષ મારા ઘરે ચોરી કરતા પકડો છે.
જો એના હાથમાં માખણ ચોટ્યું, જો એના મોઢે માખણ ચોટ્યું, આ એને હું ત્યાંથી સીધી લઈને આવું છું. એટલે યશોદા કે ગાંડી થઈ ગઈ છો, જરાક એનું મોઢું તો જો કોણ છે. જ્યાં મોઢું જોયું તો દેર આ તો ક્યાંથી આવ્યા. હવે એ બધું ચોર્ય શિક્ષા પ્રસારણ મંડળનો જ સભ્ય હતો. એટલે એને કીધું હું ક્યારનો કહું ભાભી હું છું પણ તમે મારું માનો તો થાય ને. યશોદા પ્રભાવતીને ખબર પડી કે ઓલો હાથ છોડ્યો તો ને એનું દુષ્પરિણામ ભોગવું છું. પાછું મોઢું ઉતરી ગયું. ગઈ ઘરે જાતી હતી ને કૃષ્ણ ભગવાન હામાં આવ્યા. કેમ જોયું? જોઈ પરિસ્થિતિ શું થઈ તારી? આમ અમારી સામે ખોટી ટક્કર લેવાની નહીં, પણ હકીકતે પ્રભાવતીને પ્રેમ હતો ભગવાનનો. પ્રેમ તો હોય પણ ભેગો ભેગો થોડો ક્રોધ, પ્રેમમાં ક્રોધે હોય ને, ખીજાય ખરા. આવી રીતના ભગવાન ગોપીઓની સાથે પ્રેમ કરે. એક વખત યમુના કિનારે ભગવાન માટી ખાધી એટલે હવે તો દાઉજીએ ફરિયાદ કરી યશોદાને. કીધું આજ લાલાએ માટી ખાધી. અને જ્યાં ફરિયાદ કરી એટલે જે ગોવાળિયાઓ, જે ગોપ બાળકો ભગવાનના પક્ષમાં હતા બધા દાઉજીના પક્ષમાં થઈ ગયા. અને દાઉજીએ આવીને કીધું એટલું તો ખરું, પણ એ સમયમાં ઓલી ગોપીઓ ને ગોવાળિયાઓ ને બધા નંદાલયમાં ઉભા હતા. એ બધાય સાંભળે ને એવી રીતના દાઉજી બોલ્યા એટલે ઓલી ગોપીઓ જોર જોરથી હસવા માંડી. કેમ હસી? કીધું તું તારા લાલાને ખાવાનું નથી આપતી એટલે જો માટી ખાઈ. એમ યશોદાની બદનામી થઈ. હવે યશોદાને ક્રોધ આવ્યો. કેમ તને હું કઈ ખાવાનું નથી આપતી એટલે તું આવી રીતના બહાર જઈને માટી ખાશો? અને ભગવાનનું મોઢું ફૂલેલું. હવે જો એમ કે માટી ખાધી એમ પૂછ્યું તો જો એમ કે ખાધી છે તો યશોદા મારે, અને નથી ખાધી એમ કે તો દાઉજી મારે. આ વખતે તો બે વખતે ફસાણા. શું કરવું? એવા સમયે ભગવાન માટીને અંદર ઉતારી ગયા. યશોદાને કીધું માં, જો તને વિશ્વાસ ન આવતો હોય તો મારું મોઢું ખોલીને જોઈ લે, મેં માટી નથી ખાધી. દાઉજી કે આ દાઉજી મારવા આવ્યા. માં જો તું પેલા ચેક કર લે, તને લાગે કે હું સાચું બોલું છું તો જ કરજે. યશોદાએ દાઉજીને એક દાવ ઉભો રે, જોવા દે મને. અને જ્યાં ભગવાને પોતાનું મુખ ખોલ્યું છે ફરીથી યશોદાને સંપૂર્ણ બ્રહ્માંડના દર્શન કરાયા. જ્યાં ભગવાનના મુખની અંદર વિશ્વરૂપના દર્શન કર્યા છે તો હવે આજે આંખો ફાટી ગઈ. કિમ સ્વપ્ન એતદુત દેવ માયા કિમ વા મદીયો બત બુદ્ધિમોહ અથ અમુષ્યૈવ મમાર્ભકસ્ય યહ કશ્ચિનોત્પત્તિક આત્મયોગ. યશોદા વિચાર કરવા માંડી, આ સ્વપ્ન છે? પછી થયું ના, સ્વપ્ન તો નથી, આ મારા બુદ્ધિનો મોહ છે કોઈ? કીધું ના, એવું નથી, હું પ્રત્યક્ષ દર્શન કરું છું. તો છેલ્લે એવી ખબર પડી, અરે આ તો પ્રભુ પરમાત્માનો આત્મયોગ છે. ભગવાને પોતાની માયાના મને દર્શન કરાવ્યા. હું જેને મારો પુત્ર સમજું છું હકીકતે એ મારો પુત્ર નથી, એ તો જગત પિતા છે. અને એમ સમજીને જ્યાં પ્રણામ કર્યા ને કે છે ભગવાનને ગમ્યું નહીં. ભગવાન એમ થયું કે પ્રણામ કરવા વાળા તો વૈકુંઠમાં ઘણાય છે. માં અહીંયા તો તું મને ખીજા, અહીંયા તો તું મને પ્રેમ કર, એ જ કરવા માટે હું એ પૃથ્વી લોક ઉપર આવ્યો છું. એ લીલા માટે જ આવ્યા છે. એટલા માટે થઈ ભગવાને વૈષ્ણવી માયાને બોલાવી છે. વૈષ્ણવીમ વ્યતનોન માયામ પુત્ર સ્નેહમયીમ વિભુ. ભગવાને વૈષ્ણવી માયાને ફેરવી અને યશોદાની અંદર ફરીથી પુત્ર પ્રેમ જાગૃત થયો છે. સદ્યો નષ્ટ સ્મૃતિર ગોપી સારોપ્યારોહમાત્મજમ પ્રવૃદ્ધ સ્નેહ કલિલ હૃદયા સિદ્ધ યથા પુરા. સ્મૃતિ હોઈ ગઈ, જ્ઞાન નષ્ટ થઈ ગયું. આવા ભક્તોની હારે ભગવાન પોતાના ઐશ્વર્યને પણ દેખાડવા નથી માંગતા. ખાલી માધુર્ય લીલા, ખાલી એની હારે રસ ઉત્પન્ન થાય. એને ખબર ન પડે, ભલે ભગવાન નથી કઈ વાંધો નહીં, ભગવાન કે મને એનાથી મતલબ નથી, પણ મારી હારે પ્રેમ થાય. મને કોક ખીજાય, મને કોક તુકારે બોલાવે, મને કોક પોતાનું એઠું ખવડાવે, હું કોકને મારું પોતાનું એઠું, આવી લીલાઓ કરવા માટે થઈને ભગવાન વ્રજમાં આવ્યા છે.
એટલે જેવી રીતના પહેલા હૃદયથી પરિપૂર્ણ પ્રેમ હતું એવું આજે યશોદાનું હૃદય ભરાણું છે. ભગવાનને પોતાની બાહુમાં ચાપી દીધા. સુખદેવજી મહારાજ કહે છે ત્રણેય વેદો, ઉપનિષદો, સાંખ્ય, યોગ આ બધાય દ્વારા જેના મહાત્માનું વર્ણન કરવામાં આવે છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને આજે આ યશોદા પોતાનો પુત્ર માને છે. કોઈ સામાન્ય નથી. જગ્યાએ જગ્યાએ સુખદેવજી મહારાજે ભગવાનની ભગવત્તા દેખાડી. રાજાને કીધું, રાજન આપણે જેની કથા કરીએ છીએ, જેની કથા કાઢી કથા કરીને આપણે હસીએ છીએ એ કોઈ સામાન્ય શ્રી કૃષ્ણ નથી. વેદો, ઉપનિષદો, આ મોટા મોટા વિદ્વાનો પણ જેના ગુણોનું વર્ણન કરે, જેના મહત્વનું વર્ણન કરે એ જ શ્રી કૃષ્ણની કથા છે. આપણે એની જ ચર્ચા કરીએ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, પ્રભુ આ નંદ રાજા અને યશોદાએ એવા વળી ક્યાં પુણ્ય કર્યા હતા કે જેના ફલ સ્વરૂપે ભગવાન એની ઘરે આવી લીલા કરે? કીધું, પૂર્વ જન્મની અંદર દ્રોણ નામના વસુ અને એની ધરા નામની પત્ની આ બંનેએ બ્રહ્માજીની તપસ્યા કરેલી. હજારો વર્ષો પછી બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માગો એવું કીધું. ત્યારે દ્રોણ અને ધરાએ એવું વરદાન માગેલું કે અમને ભગવાનની બાળ લીલાના સાક્ષી બનવાનો મોકો મળે. અને એટલા માટે એ વ્રજની અંદર નંદ અને યશોદા બનીને પ્રગટ થયા છે. આવી રીતના ભગવાનની બાળ લીલાનું વર્ણન કરે છે. કૃષ્ણો બ્રહ્મણ આદેશમ સત્યમ કર્તુમ વ્રજે વિભુઃ સહ રામો વસંશ્ચક્રે તેસામ પ્રીતિમ સ્વલીલયા. આવી રીતના એ બ્રહ્માજીના વચનને સત્ય કરવા માટે થઈ ભગવાને નંદ અને યશોદાને પોતાના મા બાપ બનાવ્યા છે. તમે જુઓ, આપણે જે કંઈ કરીએ ને એને કર્મ કહેવાય અને ભગવાન જે કંઈ કરે એને લીલા કહેવાય. આટલો ફરક છે. કેમ કીધું, આપણો જન્મ થાય એ આપણે કયા મા બાપને ત્યાં જન્મ લેશું એમાં આપણે બંધાયેલા છીએ. આપણે પસંદ ન કરી શકીએ કે આપણે કયા મા બાપને ઘરે જન્મ લેવો છે, પણ ભગવાન બંધાયેલા નથી. ભગવાન આવી રીતના બ્રહ્માજીએ જાણે વચન આપેલું હોય અથવા તો પોતે કોઈને વચન આપેલું હોય એવા સાધકોની જ્યારે એની સિદ્ધિનો સમય આવે, એને દર્શન દેવાનો સમય આવે, એવા સમયે પરમાત્મા પોતે પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજ કહે છે, બ્રહ્માજીના બસ એ વચનને સિદ્ધ કરવા માટે થઈ અને પોતાના પ્રેમને દેખાડવા માટે થઈ અને ભગવાન એ વ્રજની અંદર લીલા કરે. આવી ભગવાનની દિવ્ય લીલાનું વર્ણન છે. આ માખણ ચોરીનો પ્રસંગ આખો છે ને એ પણ કોઈ સામાન્ય કથા નથી. માખણને આપણે સંસ્કૃતમાં નવનીત કહીએ, જે દરરોજ નવું બને. માખણ જો જેમ જૂનું થઈ જાય ને તેમાં વાસ આવી જાય. ફ્રીજમાં રાખીએ ખરી પણ પછી બહુ જાજુ ન ટકે. તાજું માખણ હોય એની સુગંધ, એનો સ્વાદ, એનું રૂપ આખું અલગ હોય. એમ ભગવાન એ માખણ પ્રિય, ભગવાનને માખણ ખૂબ પ્રિય. માખણનો અર્થ છે કે આપણે આપણા મનથી જે નવા નવા ભાવોને દરરોજ પ્રગટ કરીએ છીએ, ભગવાન એનો ભોગ લગાડે. ભગવાન પ્રત્યેની લાગણી, ભગવાન પ્રત્યેનો આપણો જે પ્રેમ જાગૃત થયો હોય ને, ભગવાન એનો ભોગ કરે. જે ગોપીના હૃદયમાં અતિશય પ્રેમ હોય, ભગવાન એ દિવસે એના ઘરે ચોરી કરે. હવે સમજણ, એના મનને ચોરી જાય. ભગવાન આવી રીતના એ પ્રેમ ભાવના ભોગતા છે. આ માખણ ચોરીની લીલા એ ગોપીઓના હૃદયમાં ભગવાન પ્રત્યેનો જે પ્રેમ જાગૃત થયો છે એની ચોરીની લીલા છે. અને ભગવાનને ચોરી કરવી સહજ ગમે. આપણે આપણા મનને બનાવીને રાખીએ, મનને ખાલી ભગવાનમાં લગાડેલું રાખીએ, ત્યારે ભગવાન પોતે આવી અને આપણા મનને ચોરી જશે. ચોરી કરવી ભગવાનને ગમે. કારણ કે આપણે દેવા જાશું ને તો એમાંય આપણે લઈને જવું પડે. પણ આપણું મન એટલું બધું ચંચલ છે, આપણે પહોંચાડી ન શકીએ. એટલે કંઈ કરવાની જરૂર નહીં, ખાલી ભગવાનની કથામાં લગાડીને રાખો. ભગવાન પોતે આવશે અને એની અંદર જો ખરેખર ભગવાન પ્રત્યેનો પ્રેમ હશે તો ભગવાન પોતે આવી અને આપણા મનને ચોરી જશે. એટલે ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ભગવાન ચોરમાંય શ્રેષ્ઠ છે. તો આવી રીતના ભગવાન માખણ ચોલીની લીલા કરે એનું વર્ણન છે. અને પછી ભગવાન માટે યશોદા પોતે માખણ તૈયાર કરશે એ કથા છે. એને આપણે મધ્યાહન સત્રથી નિહાળીશું. અત્યારની કથાને અહીંયા વિરામ. 2 મિનિટ માટે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને કથાને આપણે વિરામ આપીએ. શિવા
માધવા હે દેવા મધુસૂદના કેશવા માધવા હે દેવા મધુસૂદના કેશવા હે દેવા મધુસૂદના કેશવા માધવા હે દેવા મધુસૂદના કેશવા
દેવા મધુસૂદના હે 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 દેવા ભગવાનનું નામ લઈ અત્યારના સત્રને વિરામ. બપોરે ભગવાનની થોડી બાળ લીલાઓના દર્શન કરી ગિરિરાજધરણ સુધીની લીલાને આપણે આજે નિહાળીશું. આવતીકાલે ભગવાનના વિવાહ કરીશું. હજી ભગવાન આજે નાના જ રહેશે અને ભગવાનની વ્રજની લીલાઓનું દર્શન કરીએ. શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી બાલકૃષ્ણલાલ લાલ કી જય શ્રી ગોવર્ધનનાથ નાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી સદગુરુદેવ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય